સૌને જય શ્રી કૃષ્ણ. આજે ખૂબ જ સારું વક્તવ્ય છે. આપણે શ્રદ્ધાંજલિ કહી શકાય. શ્રદ્ધાંજલિ એ રીતે આપણે ક્રાંતિવીરોનું એ કરવાના છે. અને 5-7 કેટલા જાતો સાહેબ સમાવેશ કરશો? વ્યક્તિઓનો ઓળખાણ કેટલાની આપશો ક્રાંતિવીરોની? 4ની તો વિશેષ બધી વાતો નામ લે. હા, એટલે ક્રાંતિવીરોની ઉપર બોલવાના છે. અને આને ક્રાંતિવીરો ભારત દેશમાં શું બધે જ આપણે ઓછા જ હોય, અને અહીંયા પણ વરસાદને કારણે અને ક્રાંતિવીરો જે વીર શહીદ થવાના હોય એ તો ઓછા જ બને, એમાં આપણે ઓછા મળ્યા છે. બધા સદભાગ્ય છે આપણું કે આપણને સાંભળવા મળશે સારું વક્તવ્ય. અને શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ. ધૃતિબેન, ગીતાબેન, કઈ પ્રાર્થના કરી? વીણાબેન આવો છો. सब तो मजहब कोई ऐसा ही बनाया जाए जिसमें हर इंसान को इंसान बनाया जाए. आग बुझती है यहाँ गंगा में भी झेलम में भी, कोई बतलाए कहाँ जाकर नहाया जाए. जिसकी खुशबू से आए उठे पड़ोसी कारीगर, पूरे अपनी बगिया में खिलाया जाए. तेरे दुख और दर्द का मुझ पर भी हो ऐसा असर, तू रहे भूखी तो मुझसे भी न खाया जाए. जिस्म चाहे दो हो लेकिन दिल तो अपने एक हो, तेरा आंसू मेरी पलकों से उठाया जाए. अब तो मजहब कोई ऐसा ही बनाया जाए जिसमें हर इंसान को इंसान बनाया जाए. આવકાર પ્રવચન શ્રી જયદેવભાઈ. સદાગમ ખાતે ધર્મગોષ્ઠીના ઉપક્રમે આજે પ્રોફેસર ભરતભાઈ યાદવ પ્રવચન છે ક્રાંતિવીરો વિશે એ પ્રસંગે જે સાંભળવા ઉપસ્થિત રહ્યા છો એ સર્વનું હૃદયનું ભાવનું સતર્વ સંસ્કૃતિ આવકાર પ્રગતિ આપણી ચાલુ જ રહેશે. આજનો દિવસ પ્રાસંગિક આપણે શું જાતો છે સ્વાગત બધા જરાક તાલીઓ પાડીએ જરા. આટલા સારા વરસાદની અંદર મને વધાર્યા છે, બાકી બલબલાના મન ડગુમગું થઈ જશે. હલો, 920માં ગ્રંથગોષ્ઠીના પ્રસ્થાન દિવસે આપ સૌને આવકારું છું. વર્ષાને પણ બધાએ માણી છે, આવકારી છે. મેઘાના બધા ગીતો પણ ગાયા છે. મેઘ ગુંજન થઈ રહ્યું છે. સો મસ્ટ ગો ઓન. અને એ રીતના ઓછી સંખ્યા હોય કે વધારે હોય, આપણે ગ્રંથગોષ્ઠીમાં તો રેકોર્ડ છે કે માત્ર 3 જણા હોય ને ગ્રંથગોષ્ઠી ચાલી છે. અને પ્રોસિજર એની એ 3 હોય કે 4 હોય. તો આપણે પણ એ રીતના સો મસ્ટ ગો ઓન. આટલા વરસાદમાં જે નિષ્ઠાવાન છે એ લોકો જ પધારી શકે અને એ લોકો આવ્યા છે. મને હરેન્દ્રસિંહ ડાયમા યાદ આવે છે. એમણે એવું કહેલું કે વડોદરામાં પૂર આવ્યું હોય અને ગ્રંથગોષ્ઠી હોય તો આ મોહન બારોટ અને કલ્પના બારોટ નાવડી લઈને આવે. આટલી બધી શ્રદ્ધા. અને મેં ધન્ય જીવન પુસ્તકમાં લખ્યું છે હરેન્દ્રસિંહ ડાયમાએ શું કહ્યું છે ગ્રંથગોષ્ઠી માટે કે પૂર આવ્યું હોય તો મોહન બારોટ અને કલ્પના બારોટ નાવડી લઈને પણ આવે. અને કલ્પના છે કે અમદાવાદથી આવે, અહીંયા થેલી મૂકી દે, પ્રજ્ઞાબેનને આપી દે અને સીધી લેક્ચરમાં જોડાઈ જાય. અને જેવું લેક્ચર પૂરું થાય થેલી લઈ અને અમદાવાદ જતી રહે. અને મમ્મી પપ્પા બહુ બીમાર રહેતા હતા. આ નિષ્ઠા છે. અને એટલા માટે ગ્રંથગોષ્ઠીનું મહત્વ છે. એમને 40 વર્ષ થયા નથી
920 મણકા થયા નથી. અત્યારે 940મો મણકો મોરારી બાપુનો ચાલે છે. એક સમય એવો હતો કે આપણે આગળ હતા મોરારી બાપુ કરતા, પણ આપણે બીકોઝ ઓફ કોરોના અટકી ગયા અને 920 આવ્યા. એ 940નું કરી રહ્યા છીએ. પણ જેવું રામાયણનું જેટલું મહત્વ છે એટલું ગ્રંથગોષ્ઠીનું મહત્વ છે. બહુ વર્ષો પૂર્વે મેં એક વાત કરી હતી કે સૌથી પહેલી ગ્રંથગોષ્ઠી કોણે કરી? તો ભગવાન શિવે પાર્વતી સાથે જે વાર્તાલાપ કર્યો રામાયણ અંગે એ સૌથી પહેલી ગ્રંથગોષ્ઠી હતી. એ વખતે રમેશ પંડ્યા આરસ અહીં હાજર હતા. એમણે એમની પત્રિકા આપી હતી, બુદ્ધિધન કેવું કંઈક નામ હતું. એમાં એ લખ્યું કે મોહન બારોટે કેવી સુંદર વાત કરી છે ગ્રંથગોષ્ઠીમાં. બુદ્ધિપ્રકાશ એ એમણે કાઢેલું. પછી એમના છોકરાએ ચલાવ્યું થોડો વખત, પછી બંધ થઈ ગયું. પણ આ બધો હિસ્ટ્રી છે અને વડોદરામાં કમ ભાગ્યે આ બધું જાણનારા બહુ જ ઓછા રહ્યા છે. અંગ્રેજીના વેળે ગણાય એવા એમ જે ધુરંધર ગઝલકારો કે સાહિત્યકારો હતા એ બધા દિવંગત થઈ ગયા. એટલે જે લાભ મળવો જોઈએ નવી પ્રદાન એ થોડો ઓછો મળે છે. કેવા સરસ દિવસ. આજે મૈથિલી શરણ ગુપ્ત હિન્દીના ધુરંધર કવિ અને સાહિત્યકાર એમનો જન્મદિવસ છે. મૈથિલી શરણ ગુપ્ત, ગુપ્તા નથી ગુપ્ત, GUPT. એટલે એમનો જન્મદિવસ છે, એમને વંદન કરીએ. દિવસની રીતે અમેરિકા અને યુરોપ એ બહુ વિશિષ્ટ દેશો છે. આજે નેશનલ સનફ્લાવર ડે, સનફ્લાવર એટલે સૂર્યમુખી દિવસ એ છે, એ લોકો ઉજવે છે. ત્યાંનું ડાકોટા રાજ્ય છે, એમાં તો સૂર્યમુખી એટલા બધા થાય છે. સનફ્લાવર તો પછી ઓઇલ પણ નીકળે છે ને એ બધું આપ જાણો છો. સફોલા આવે છે એ સનફ્લાવર્સના બીજમાંથી બને છે એનું તેલ. એવી જ રીતે નેશનલ વોટરમેલન ડે, તરબૂચ દિવસ. હવે આપણે ત્યાં આવા બધા સેલિબ્રેશન્સ નથી, કમનસીબી છે. બાકી દરેક ફૂલનું મહત્વ છે, દરેક ફ્રૂટનું મહત્વ છે, દરેક વૃક્ષનું મહત્વ છે. પોંડિચેરીના શ્રી માતાજીએ દરેક ફૂલ વિશે વિવરણ કર્યું છે. દરેક ફૂલનો ફોટોગ્રાફ હોય સરસ અને એની સામે વિવરણ. તો ગુલાબ શેનું પ્રતીક છે? ત્યાગનું અને પ્રેમનું પ્રતીક છે. અને એવા સુંદર એમના સ્ટેટમેન્ટ છે. પણ આ બધું જાણવા માટે દૃષ્ટિ હોવી જોઈએ, સાહિત્યિક લગાવ હોવો જોઈએ. એટલે એ બધી વસ્તુઓને યાદ કરું છું. આવા વિષમ સંજોગોમાં પણ આપણા સતીનભાઈના પ્રિય મિત્ર ડૉક્ટર જાદવ સાહેબ અહીંયા પધાર્યા છે, એનો ખૂબ જ આનંદ છે. અને આપણા વચ્ચે વસંતભાઈ પણ છે. અને વસંતભાઈએ બંને પરસ્પર ગોષ્ઠી કરી લીધી છે, સાથે જ હતા દાહોદમાં અને ખૂબ સુંદર કામગીરી કરી રહ્યા. અત્યારે GSFCની સ્કૂલના આચાર્ય છે અને ખૂબ મોટી જવાબદારી નિભાવી રહ્યા છે. સારા કવિ છે, સારા લેખક છે. વર્ષો પહેલાં પણ આપણે ત્યાં એ વાર્તાલાપ આપી ગયેલા છે. એટલે એવા ભરતભાઈ જાદવ અને આપણા વાટૈયા સાહેબના પણ મિત્ર થઈ ગયા છીએ. એટલે વાટૈયા સાહેબ વારંવાર યાદ કરે છે અમને. જો એ વડોદરામાં હોત તો એ આવત જ. પણ એનીવે આ બધી સરસ સંસ્મરણો છે, એને યાદ કરીએ અને એમનું અભિવાદન કરીએ. વક્તાશ્રીનું ઉપરણાથી અભિવાદન કરીએ, પુસ્તકથી અભિવાદન. પ્રજ્ઞાબેન ચાલો. હવે આપણે વિશિષ્ટ અભિવાદન કરવાનું વિચાર્યું છે. જયદેવભાઈ બ્રહ્મણ સાહેબ એ આપણી સાથે રહ્યા. સરદાર ભવનને એમણે સુંદર સેવાઓ આપી, આપણને પણ ખૂબ જ સુંદર રીતે સહયોગ કરતા રહ્યા. કદાચ આવતી ગ્રંથગોષ્ઠીમાં એ અહીંયા ન હોય, એમની ડ્યુટી ન હોય એવું બની શકે. એટલે
ભલે 31 તારીખ કોણે જોઈ છે? એમનું અભિવાદન કરશે બકુલભાઈ. જયદેવભાઈ બ્રહ્મભટ્ટ. સંતોષને બહુ સાથ સહકાર આપે છે. ધન્યવાદ. આપણે તળબૂચને સૂર્યમુખીના ફૂલને યાદ કરીએ. સૂર્યમુખીના ફૂલ વિશે મેં ઓછામાં ઓછી 50 કવિતા લખી છે. મારું બહુ પ્રિય ફૂલ છે. અને મીરાનું જે પુસ્તક લખ્યું એમાં લખ્યું છે મીરા અને સૂર્યમુખીના ફૂલને સંવાદ થાય છે. અને મીરા કહે છે છેલ્લે કે હે સૂર્યમુખી, તમે સૂર્યના પ્રેમમાં છો એટલે તમે સૂર્યમુખી છો અને હું કૃષ્ણમુખી છું. હું પણ ફૂલ છું, હું કૃષ્ણમુખીનું ફૂલ છું. આ મીરાના મારા પુસ્તકમાં છે. ધન્યવાદ. બાલ ગંગાધર તિલક સાહેબની અને ચંદ્રશેખર આઝાદ એમની પુણ્યતિથિ ગઈ 23 સાથે. 31 સાથે છે તે ઉધમસિંહ બહુ ક્રાંતિકારી જે એમની ગઈ. એના વિશે પછી આપણે છેલ્લા બોલીશું. શ્રી વસંતભાઈ દવે પરિચય. નમસ્કાર મિત્રો. સરદાર ભવન ટ્રસ્ટ અને ગ્રંથગોષ્ઠીના સાનિધ્યમાં આપણે જ્યારે 920નો મણકો ઉજવી રહ્યા છે ત્યારે ક્લાસ અને માસ બંને છે. ડૉક્ટર B.R. ચાંદ 15/6/1974 નાની રાણાપુર દાહોદ ખાતે જન્મ્યા. ખાન નદીને કિનારે આવેલું નાનકડું મંદિર એ એમનું આધ્યાત્મિક કેન્દ્ર બન્યું. જાદવ સરનેમ છે પણ મૂળે એ વિશ્વકર્માના વંશજ છે. પ્રજાપતિ કબીરજીનો દોહો છે ને, ગુરુ કુંભાર શશી કુંભ હૈ, ઘડી ઘડી કાઢે ફૂલ, ભીતર હાથ પસાર કે બહાર મારે જો. અમારા દાહોદમાં બહુ એમણે કર્યું છે. મારો સંઘ લઈને, મારો સંગાત લઈને, એટલે મને ખબર છે. સ્માર્ટ સિટી છોડી દાહોદ સ્માર્ટ સિટી બનવાની તૈયારીમાં છે. મેટ્રો સિટી બનવાની તૈયારી કરતા વડોદરામાં આવ્યા છો. વડોદરા આપનું હાર્દિક સ્વાગત કરે છે. GSFC જેવી ખૂબ જ ઉમદા હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે સેવા બજાવી રહ્યા છે. વડોદરાની પ્રદક્ષિણા ફરવામાં મારે એની સાથે રહેવું પડ્યું છે, પણ એ ફળી છે એટલો આનંદ છે. યુથ ફેસ્ટિવલમાં એ જ્યારે નવા અને હું એ સમયે ટીમ મેનેજર તરીકે છું. સરજી, આ જી શબ્દનો પ્રિય છે. સરજી મેં કહું ભાઈ આપણે નિકટ આવીએ અને પછી તો જે ગોષ્ઠી બંધાય અમારી એ છે ગ્રંથ ગોષ્ઠી સુધી લઈ આવી. છું આર પાર મારી, વળી હું અપાર છું. છું આર પાર મારી, વળી હું અપાર છું. વર્ષોન એકે ધાર છતાં ધોધમાર છું. સુર, તાલ, રાગ, છંદ, ગઝલ બેસુમાર છું. છે શૂન્યતાના અર્થનો હું તારણહાર છું. સ્વભાવે રાજસી માણસ છે, મનથી એ સાત્વિક વ્યક્તિ છે. ઉમદા વ્યક્તિત્વ. એમની ચાલ એક વિશિષ્ટ. જ્યારે અમારી અંબા હાઈસ્કૂલમાં અમે જોઈએ લાગે કે હા ભરતભાઈ આવી ગયા. એમની સ્ટાઇલ એક્સ્ટ્રાઓર્ડિનરી સ્ટાઇલ. 7 ભાઈઓમાં સૌથી નાનું સંતાન નાના ભાઈ રૂપાભાઈના દીકરા. મારે તમને ઘરો બહુ છે કારણ કે એમના ઘરે પણ 2-3 વખત રહ્યું છે. બહુ સરસ રળિયામનું કામ છે અને રળિયામનું ઘર છે. MA BEd અને PhD મક્ખનલાલ દ્વિવેદી કી કવિતાएं પર એમણે PhD કર્યું છે. ડોક્ટરેટ છે. સંસ્કૃત સાહિત્ય અને હિન્દી સાહિત્યના એ પારંગત છે. વાંચે ગુજરાત, જ્યારે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ આંદોલન શરૂ કર્યું વાંચે ગુજરાત, ત્યારે વાંચે ગુજરાતના હું અને ભરતભાઈ બંને દાહોદ જિલ્લાના એક સાથે તજજ્ઞ તરીકે કામ કર્યું. કવિ છે, લેખક છે, વિવેચક છે, લલિત નિબંધકાર છે.
નવ રસ એમણે એમના ગઢમાં આરોપિત કર્યા છે. કવિલોક, ભાવિક પરિષદ, શૈક્ષણિક માધ્યમિક સંદેશ, અખંડ આનંદ જેવા ઉમદા સામયિકોમાં એમના આર્ટિકલ્સ છપાયા છે. એ મહત્વની વાત છે. અને એમનો એક સરસ મજાનો કાવ્ય સંગ્રહ નિરાકાર પાર, આ એમાંની પંક્તિઓ છે. આવા ઉમદા વ્યક્તિઓ જ્યારે આપણી પાસે આપણા સ્વાતંત્ર્ય વીરોની કથા લઈને આવ્યા છીએ. બાલ સાહિત્યકાર રમણભાઈ સોની, અને સરસ મજાનો આ ઓગસ્ટ મહિનો એટલે ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય તહેવારનો મહિનો. ઓગસ્ટ મહિના દરમિયાન અનેક ક્રાંતિકારીઓના જન્મદિવસ આવે છે, પુણ્યતિથિઓ પણ આવે છે, જેને આપણે સ્મરીશું. છેલ્લી પંક્તિથી હું પૂર્ણ વિરામ આપીશ. છોડીને દૂધીમતી, ભરતભાઈ, છોડીને દૂધીમતી આવ્યો વિશ્વામિત્રીએ, છોડીને દૂધીમતી આવ્યો વિશ્વામિત્રીએ, ડુબાડે કે તારે તું, તારે આધાર છું, હું આર પાર છું, હું નિરાકાર છું, હું તારણહાર છું. આ પંક્તિઓ મારી છો પછી નથી, કારણ કે દૂધીમતી અમારી દાહોદની નથી. બરાબર છે? હમણાં જ મેં મિત્રોએ ત્યાં દૂધીમતીના દર્શન કર્યા. થેન્ક યુ, આભાર. દાદા સાહેબનું અખંડ છે, નિરપેક્ષ, સારા સંચાલક પણ છે અને ખૂબ સારું બોલી શકે છે. સારું, હવે આપણે એમને વિનંતી તરીકે કરીએ. હરિ ઓમ. હરિ ઓમ. સરદાર ભવન ટ્રસ્ટ અને ગ્રંથ ગોષ્ઠીના સંયુક્ત ઉપક્રમે અરજી 920ના મણકામાં તેને મારી વાત રજૂ કરવા માટે મને સદભાગ્ય આપ્યું છે તેવા આદરણીય શ્રી મોહનભાઈ, જયદેવભાઈ, અમરીશભાઈ, દવે સાહેબ અને આપ સૌ વડીલો, સૌને વંદન. દવે સાહેબ જ્યારે અમારા વતનની વાત કરે ત્યારે થોડો ભાવુક થઈ ગયો, પણ કારણ કે મારે સ્વાતંત્ર્ય વીરોની વાત કરવાની છે એટલે અંદરથી મારે એ સૌલ્યતા પણ પ્રગટ કરવી પડે એ સ્વાભાવિક છે. વર્ષો સુધી દવે સાહેબ સાથે રહેવાનું સદભાગ્ય મળ્યું અને કદાચ ઈશ્વરે એક વડીલની જરૂર ભરતભાઈને કાયમ પડશે એવું સમજ્યા હશે એટલે એમને મારા પહેલાં વડોદરા મોકલી આપેલા મોહનભાઈ. તો વડોદરામાં પણ એમના લીધે અને બાકીના ઘણા બધા મિત્રોના લીધે હવે લોકો ધીરે ધીરે કહેવાય ગયો છે. એક વર્ષ 23 તારીખે એક વર્ષ થઈ જશે. મૂળ વાત જે છે તે લગભગ 2021માં દવે સાહેબ આપણે ત્યાં પ્રતિબદ્ધતા દિવસ ઉજવવાનો હતો અને જ્ઞાનવત્સલ સ્વામીજીને ત્યાં વક્તા તરીકે અમારી સંસ્થામાં નિમંત્રણ આપવાનું હતું. હું અને અમારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપલ મારા મિત્ર ડૉક્ટર વિકાસ જોશી બેઉ મિત્રો અમે નિમંત્રણ આપવા આવ્યા. જ્ઞાનવત્સલ સ્વામીજીને પહેલેથી સંપર્ક કરેલો હતો એટલે મળ્યા અને સ્વામીજી સાથે કદાચ જેને સમાજ થયો હશે એમને ખબર હશે કે કેટલા બધા નિખાલસ હોય છે. પણ આપણે પહેલી વાર મળ્યા હોય એટલે સ્વાભાવિક રીતે અને એમાં પણ કોઈ સંન્યાસી પુરુષને મળીએ એટલે એમના પ્રત્યે આપણને ભક્તિ હોય ને અવભાવ હોય ને થોડું ભય પણ હોય કે એમનો સ્વભાવ શું આપણને ખબર ન હોય, એમની અપેક્ષા શું ખબર ન હોય. આજે વૈશ્વિક લેવલના વક્તા છે અને એવી મોટી હસ્તીને મળવાનું હોય ત્યારે સ્વાભાવિક છે કે થોડુંક ભય આપણા મનમાં જુદા પ્રકારનો હોય. અમે એમને મળ્યા અને થોડીક ઔપચારિકતા પછી અમે અમારી મૂળ વાત પર આવ્યા કે સ્વામીજી અમે આ સંસ્થામાંથી આવીએ છીએ અને પ્રતિનિધિ બને છીએ અને આપના ચાહકો છીએ, આપણે નિયમિત સાંભળીએ છીએ અને અમે ઈચ્છીએ છીએ કે અમારી જેમ અન્ય મિત્રો પણ આપને સાંભળે. તો એટલે પછી એક પ્રશ્ન મેં પૂછ્યો મોહનભાઈ અમને કે સ્વામીજી આપને કેટલા વક્તા જોઈશે, કેટલા શ્રોતા જોઈશે? મારે જ્યાં પ્રસંગ કેવો પડ્યો પાછળનું કારણ તમે સમજી ગયા છો અમરીશ. તો એમણે એમ કહ્યું, આ મારા શબ્દ નથી, જ્ઞાનવત્સલ સ્વામીજીના છે કે હું સાધુ છું અને સાંભળનાર જો એક સજ્જન વક્તા હશે ને તોય મને કલાકો સુધી બોલવામાં સહેજે સંકોચ નહીં થાય. એટલે તમે શ્રોતાઓની જરાય ચિંતા ન કરતા, તમે કાર્યક્રમની સરસ મજાનું આયોજન કરી
તો મારા માટે પણ એવું છે. આપણે આફ્ટર ઓલ ગ્રંથ ગોષ્ઠીની વાત કરીએ છીએ અને એમાં પણ અમરીશભાઈનો બહુ આગ્રહ કે બરાબર ઓગસ્ટ મહિનો એટલે ક્રાંતિકારીઓને યાદ કરવાનો, એટલે આજે ગ્રંથ ગોષ્ઠી અને પુસ્તકના પરિચય કરતાં પણ વિશેષ આપણે વીરોને યાદ કરવાનો, એમના પ્રત્યેની સ્મરણાંજલિનો દિવસ છે. રમણભાઈ સોની વિશે હું વાત કરું તો મોડાસા તાલુકાના કેકાપુર ગામમાં એમનો જન્મ થયો. 1908માં જન્મ અને 1942માં એટલે ત્યાં ગામમાં ભણ્યા. પછી ત્યાંથી મોડાસા સ્કૂલમાં અને સ્કૂલમાંથી કોલેજ અને કોલેજ પછી એ 40ની આસપાસ નોકરી લાગી. 45 સુધી એમણે હાઈસ્કૂલમાં બીટી શાહ સ્કૂલ મોડાસામાં જ એમણે નોકરી કરી, ત્યાં શિક્ષક થયા અને પ્રિન્સિપાલ થયા અને 45માં એમને નોકરી છોડી દીધી. કારણ કે આ દરમિયાન સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળમાં જુદી જુદી રીતે સંકળાયેલા હતા. 1945માં આ જ્યારે બધું છોડ્યું ત્યાર પછી સમગ્ર રીતે એમનું જીવન એમણે દેશની અને બાકીની જે ચળવળો ચાલતી હતી ને પછી દેશ સેવાના કાર્યોમાં એમણે શરૂ કરી દીધું. પણ આ સમય દરમિયાન એમણે 1930માં બંગલા ભાષા શીખ્યા. આપણને એમ થાય બંગલા ભાષા શા માટે? તો આપણે શું જાણીએ છીએ કે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૌથી પહેલાં જો કોઈ જગ્યાએ એનો વિશેષ એ થયો હોય તો મારી માહિતીમાં કદાચ દોષ હોય તો આપ એને દરગુજર કરજો, પણ એનો વિશેષ પ્રભાવ શરૂઆતમાં આરંભમાં ત્યાં રહ્યો અને ત્યાર પછી મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના એની જુદી આખી કરતા છે. તો એમણે આ કામ કર્યું અને આ સમય દરમિયાન ખાસ કરીને રમણભાઈ સોની બાળ સાહિત્યકાર અને એટલા બધા એમને આપણા પુરાણોમાંથી અને જુદા જુદા પ્રકારના બ્રાહ્મણ ગ્રંથો, વેદ, પુરાણ, મહાભારત અને એ બધાનો આધાર લઈને બાળ કથાઓ લખી. એની સાથે સાથે કેટલાક નિચોડ લોકો માટેના પણ એમણે ગ્રંથો લખ્યા અને એમને એમના સાહિત્ય સેવા સર્જન માટે કરીને ગુજરાતી ભાષાનો શ્રેષ્ઠ એવોર્ડ એ રણજીતરામ સુવર્ણચંદ્રક એમને મળ્યો. ત્યાર પછી જીવનના અંતિમ તબક્કામાં લગભગ એમને ગુજરાત ગૌરવ એવોર્ડ પણ મળ્યો અને 96 વર્ષ એ જીવ્યા અને લગભગ હમણાં 2006-07ની આસપાસ એમનું દેહાવસાન થયું. આ રમણભાઈ સોનીએ એક પુસ્તક જે મહત્વનું, મને જ્યારે આ પુસ્તક આપવામાં આવ્યું ત્યારે મને એમ થયું કે આટલા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓની વાત કરવી અને એ પણ મર્યાદિત સમયમાં. અમરીશભાઈ એમ કે ભરતભાઈ તમારે 35-40 મિનિટ બોલવાનું છે, હવે ગાંધી કથા કરવા માટે નારાયણભાઈ તો 7 દિવસ લે અને આપણે 40 મિનિટની અંદર આ 95 વીર સિંહ પુરુષોની વાત કરવી એ મારા માટે પણ એક ચેલેન્જ છે. પણ આ ચેલેન્જ કેવા કરતા તો મને એમ લાગે છે કે એક અઠવાડિયા દરમિયાન મેં દેશની જુદી રીતે સેવા કરી. સેવાયાર્થમાં કે આજે કોણ આ સ્વાતંત્ર્ય વીરો વિશે વાંચે પણ કેટલા છે મોહનભાઈ, એમના વિશે એમની સ્મરણાંજલિ કરવી, એમના માટે કરીને કોઈ કાર્યક્રમો કરવા, એની રેલીઓ કરવી કે સંદેશો કાઢવા, એવો સમય આજે કોની પાસે બચ્યો છે? અને ત્યારે આપણને એમ થાય કે આ જે વીરો ત્યારે પોતે હસતા હસતા ફાંસીના માંચડે ચડતા હતા ત્યારે એ શું ઉદ્ગાર કાઢતા હતા, એ ઉદ્ગારના માત્ર એક પુસ્તક નાનું બનાવીને જેટલા અમારા જેવા જવાબદાર લોકો છે, તમામે તમામ જવાબદાર લોકોને પુસ્તક આપવું જ જોઈએ કે ભાઈ તમે 75 વર્ષ ઉજવો છો, એ આ 75 કરોડ નહીં, કદાચ 75 કરોડ કરતાં પણ અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે તમે 75મા વર્ષની આઝાદી તમે આજે એનું ફળ ભોગવી રહ્યા છો. 19 વર્ષના 18 વર્ષના યુવાનો એમ કે મને મારા દેશને આઝાદ કરવો છે. મદનલાલ ડીંગરા તો બ્રિટનમાં ભણવા ગયા હતા, એ ભાઈ ત્યાં લડવા નહોતા ગયા, પણ એને એમ લાગ્યું કે હું જે દેશમાંથી આવ્યો છું એ દેશ કેટલો ગુલામ અને અહીં અમારા પૈસા આવે છે અને આ લોકો કેટલી મસ્તી કરે છે. અને એ નવયુવાન ત્યારે એક સભામાં બેસે છે અને ત્યાં અહીંના જઈને એક જનરલ ત્યાં જઈને ભારત દેશના લોકો વિશે જ્યારે સભામાં ગમે તે બોલે છે એ એનાથી સહન નથી થતું. એ સીધો જ એને ઓન ધી સ્પોટ ત્યાં ને ત્યાં એને એટ એ ટાઈમ શૂટ કરી નાખે છે કે તું મારા દેશ વિશે તમે કેવી રીતે બોલી શકો, તમને કેવી રીતે? આ સુરાગન હવે આપણામાં ક્યાં છે? અને આ સુરાગન જગાડવા માટે પણ મને લાગે છે કે આવા પુસ્તકોની ખૂબ જરૂર છે મનીષભાઈ. એટલે મને કારણ કે આ બધી વાતો એટલી લાંબી થયા કરશે કે એક પછી એક નીકળ્યા કરશે, પરંતુ મખલા ચતુર્વેદીની હિન્દી ભારતીય આત્મા તરીકે પ્રસિદ્ધ અને એમની બહુ સુંદર પ્રસિદ્ધ કવિતા દવે સાહેબને ખબર છે, મેં એ પાઠ્યપુસ્તકમાં પણ હતી કે મુझे तोड़ देना मन माली पुष्प की अभिलाषा, मुझे तोड़ देना मन माली उस पद पर तुम देना थे मातृभूमि पर शीश चढ़ाने जिस पर जाए वीर.
આ પુષ્પો એટલે જે છોડ પર ખીલે છે પુષ્પોની વાત નથી, પરંતુ જે વિનોદ કિનારી વાળા એવા વીરો કે જે હજી તો કોલેજમાં ભણે છે પણ એના મનમાં એમ થાય કે મારા દેશ માટે તમે આવો બોલો છો, અને એ સામી છાતીએ ધજા લઈ જાય, એક બાજુ ધ્વજ અને બીજી બાજુ સામેથી ગોળી આવે અને ત્યાંને ત્યાં શહીદ થઈ જાય એવા 95 જણના આપણે આજે યાદ કરવાના છે. ત્યારે રમણભાઈએ જે પુસ્તક લખ્યું છે તે માત્ર 165 પેજનું પુસ્તક છે, પણ એમાં એમણે ખાસ કરીને આ પુસ્તકની જે વિશેષતા મને જે લાગી તે મહત્વની પુસ્તક છે કે એમાં એમણે આપણે સૌ જાણીએ છીએ તેમ કે આપણો સ્વાતંત્ર્ય સંગ્રામ 1857થી બેસિકલી શરૂ થયો અને 1947 પર એનું પૂર્ણ વિરામ થયું. સ્વતંત્રતા મેળવી છીએ કે કેમ એ બીજો પ્રશ્ન છે, પણ સ્વતંત્રતા મેળવી ત્યાં સુધી બે પ્રકારની માનસિકતા જે તે સમય દેશમાં હતી. આરંભે આપણે જોઈશું તો અંગ્રેજો ભારત દેશમાં આવ્યા અને પહેલું વહાણ એમનું સુરતના બંદરે ઉતર્યું અને ત્યારે એ લોકો અહીંયા વેપાર કરવા આવ્યા હતા. ત્યાંથી શરૂ કરીને એ લોકો પાછા ગયા ત્યાં સુધીની વાતમાં બે પ્રકારના ક્રાંતિકારો આપણે ત્યાં થયા. એક એવું માનતા હતા કે શસ્ત્રાસ્ત્ર વગર આ લોકો હવે માને એમ નથી, એક માનસિકતા ધરાવનારા લોકો હતા. અને બીજી એક માનસિકતા જે આધ્યાત્મિકતા અને કદાચ ઘણી બધી રીતે ગાંધીજી હોય કે પછી એમના આગળ મોતીલાલ નહેરુથી માંડીને કે જેમણે કોંગ્રેસની 1885માં સ્થાપના કરી એ લોકો તિલકે પછી મહાત્મા તિલકે સ્થાપના કરી અને પછી ગાંધીજીએ અને છેલ્લે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે મૌલાના અબ્દુલ કલામ એ એમના પ્રમુખ હતા કોંગ્રેસના. ત્યાં સુધી તમે જોશો તો ક્યાંક ને ક્યાંક એ એક શાંતિ અને ગાંધીજીએ જે આપી એક અહિંસક લડત, આ બે વિચારધારાએ સતત કામ કર્યું. ગાંધીજીએ 1915માં આ સ્વતંત્ર સંગ્રામમાં સક્રિય રીતે ભાગ શરૂ કર્યો. તેના પહેલા તો દેશમાં અનેક વીરો ઓલરેડી શહીદ થઈ ચૂક્યા હતા. એટલે આ પુસ્તકમાં ગાંધીજીની આખી જે ચળવળ છે એના વિશે ઓછું એટલા માટે એમણે બહુ સ્પષ્ટતા કરી છે કે એટલા માટે મેં ઓછું કહ્યું છે કે એના વિશે તો અનેક ગ્રંથો અનેક લોકોએ અટળ કહ્યું છે, પરંતુ એના પહેલા જે સ્વતંત્ર વીરોએ એ ભૂમિકા ઊભી કરી આપી હતી, અથવા તો એમ કહીએ કે એક આગની એક ભોજ જે અહીં સુધી મોકલી આપેલો આ 95 વર્ષની ક્રાંતિનો એના વિશેની વિશેષ વાતો આમાં કરવામાં આવી છે. એટલે રમણભાઈ સોનીનો જે આશય છે એ એવો છે કે નવી પેઢી, ખાસ કરીને હવે જે ત્રીજી પેઢી આવશે, આપ સૌ પહેલી પેઢી આઝાદી પછી, અમે બીજી પેઢીવાળા, અમારા સંતાનો એ ત્રીજી પેઢી, અને ત્રીજી પેઢી સુધી આવતા તો શહીદ ભગતસિંહ કોણ છે આપણે બાળકોને પૂછીએ, વિનોબા સ્ત્રી હતા પુરુષ હતા એની એમને નથી ખબર. હું તો પ્રિન્સિપાલ છું. વિનોબા ભાવે સ્ત્રી છે કે પુરુષ એની પણ એ બા આવે એટલે એમ સમજે છે કે આ સ્ત્રી છે. આવા એક યુગમાં આપણે લોકો કામ કરી રહ્યા છીએ ત્યારે રમણભાઈ સોનીનો બહુ સ્પષ્ટ આશય એવો છે આ પુસ્તક લખવા પાછળનો કે નવી પેઢી, કે જે પેઢી છે મંગલ પાંડે થી શરૂ કરીને સુભાષચંદ્ર બોઝ સુધીના જે ક્રાંતિવીરોએ દિવસ રાત જોયા વગર, સુખ ચેન જોયા વગર, ભૂખ્યા રહીને, માર બેઠીને બધું જ ત્યાગ કરીને દેશને આઝાદી અપાવી છે. અને છે પૂજ્ય ગાંધીજી અને બાકીના એના પછી જેટલા રહ્યા એ બધાની કોઈક ને કોઈક રીતે આ વાર્તાઓ કહાનીઓ જાણે. અને જાણવા પાછળનું કારણ એટલું જ માત્ર કે તો જ એમને દેશ પ્રત્યે માન થશે. જે વસ્તુ મફતમાં મળે એની કોઈ કદર નથી હોતી, પણ જેની તમે મહેનત કરશો એની તમને વિશેષ કદર થશે. અને એટલે આપણી પેઢી પણ આપણા દેશની આઝાદીને કાયમ માટે સાચવી શકે. અને જે રીતે અખબારોમાં ભ્રષ્ટાચારોની વાત આવે છે એ ન થાય, જવાબદાર લોકો થોડાક જવાબદાર બને અને દેશને આપણે રળિયામણું બનાવી શકીએ એ માટે પણ આ કથાઓ જાણવી બહુ જરૂરી છે. ભગવત કથા જાણીશું, કદાચ આધ્યાત્મિકતા જાણીશું તો એકનો ઉદ્ધાર થશે, પણ આ કથા જાણ્યા પછી જો પ્રિન્સિપાલ બનીશ ને તો મને એવું લાગે છે કે વધારે સારું કામ કરી શકીશ અને આ દેશની બહુ મોટી સેવા હું એ રીતે કરી શકીશ.
આ મારું અંગત આ વાત મારે અંગત એવું મંતવ્ય છે. તો વિશેષ વાત ન કરતા હું હવે સીધો પુસ્તકના પરિચય પર આવું છું. મેં અહીંયા શ્રદ્ધાબેન બોલવા ત્યારે વાત કરીએ તે રીતે કે આ પુસ્તકની અંદર મને બે જ કામ કરવાના હોય આપણે મોહનભાઈ મારી સમજ પ્રમાણે કે ગ્રંથ ગોષ્ઠીની અંદર એક તમે જે પુસ્તક લઈને ઊભા છો એ પુસ્તકનો પરિચય આપો અને બીજું એ પુસ્તક પ્રત્યે જિજ્ઞાસા સાંભળનારના મનમાં ઊભી કરવી કે એ તમે શા માટે પુસ્તક તમારે વાંચવું જોઈએ. આ બે મારી સમજ પ્રમાણે કોઈ પણ પુસ્તકના પરિચયની આ એક વ્યાખ્યા હોઈ શકે. તો રમણભાઈએ એની જે પ્રસ્તાવના કરી છે અને પ્રસ્તાવનામાં એમણે આ વાત પહેલાં શરૂઆતમાં લખી દીધી છે કે આ કથા એ સ્વાતંત્ર્ય સંગ્રામ જે આપણા સુધી આવ્યો એ કઈ રીતે આવ્યો અને કઈ રીતે શરૂઆત થઈ ત્યાંથી મને શરૂ કરવું તો એમણે કહ્યું અને નવી પેઢીને જાણે અને એમાં કોની વાતો એમણે લીધી છે તો હું એટલા માટે વાંચું છું કે આજે આપણે એમને કમસે કમ એમના નામનો ઉલ્લેખ કરીને પણ આપણે જાતને ધન્ય થતા અનુભવીએ. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની કથામાં આ કથા ફરી સાંભળવી વાંચવી ગમે તેવી રમ્ય કથા છે. આ રમણભાઈના શબ્દો સાથે હું એટલા માટે સંમત નથી અને રમ્ય કથા આપણે ન કહી શકીએ. આ શૌર્ય કથા છે, આ શૂરવીરતાની કથા છે. રમ્ય કથા તો કોઈ જુદા પ્રકારની વ્યાખ્યા છે આપણે એમાં નથી પડતું. સમસ્તના સુખ માટે વ્યક્તિના ત્યાગ અને બલિદાનની કથા છે. સને 1857 થી 1947 સુધી 90 વર્ષ લગી ચાલેલા ભવ્ય પુરુષાર્થની અને પરાક્રમની કથા સરળ રોચક વાણીમાં અહીં રજૂ કરવામાં આવી છે. અને આ પુસ્તકમાં કમળનો ફૂલ અને ચપાટી જ્યારે શરૂઆતની અંદર વિપ્લવનો આરંભ કરવામાં શરૂઆત કરવાની હતી એની તારીખ પણ નક્કી હતી 31/5/1857 રવિવારનો દિવસ. અને આનો પ્રચાર કરવા માટે તમે ખુલ્લી રીતે પ્રચાર નહોતા કરી શકતા. મોહનભાઈ મારા દાદા મને એવું કહેતા કે ગામમાં અંગ્રેજ આવે એટલે લોકો પેલું ઊંચું હાફ પેન્ટ પહેરતા અને મોટો અને આપણા જ માણસો હતા એક નગારું લઈને આવે એ વગાડે એટલે ગામના ઘણા બધા વડીલો ખેતરોમાં જઈને અને જંગલોમાં જઈને છુપાઈ જતા જે લોકો ચળવળો સાથે જોડાયેલા હોય. તો આવી સ્થિતિમાં તમે સ્વતંત્રતાની વાતો કરવા માટે ખુલ્લેઆમ તો કશું કરી ન શકો એટલે એ ઘડીએ વિપ્લવકારીઓએ એક સંકેત રાખેલો. એમાં કમળનું ફૂલ અને ચપાતી એટલે રોટલી. ચપાતી હિન્દી શબ્દ છે, રોટલી. એ રોટલી અને ચપાતી આખા દેશમાં એવી રીતે 2-2.5 મહિનામાં એવી રીતે ફરી ગયા કે અનેક લોકોને ખબર પડી ગઈ કે આપણે આ તારીખે આ વારે આખા દેશમાં એક સાથે વિપ્લવ કરવાનું છે. આનું સરસ મજાનું આયોજન થઈ ગયું. દવે સાહેબે તો વર્ષો સુધી સમાજ વિદ્યા ભણાવ્યું છે એટલે આ આખો ઇતિહાસ એમને બરાબર છે. કમળનું ફૂલ અને ચપાતી તે ઘડીએ દિલ્હીમાં બાદશાહ બહાદુર શાહ જફરનું બાદશાહ બહાદુર શાહ નું રાજ હતું અને એમને જે રીતે અંગ્રેજોએ પરાસ્ત કર્યા શરૂઆતમાં જે લોકો એમની આગળ જઈને સલામી મારતા હતા એ જ લોકોએ તકનો લાભ એવી રીતે લીધો કે તે ઘડી આપણે ત્યાં મોટાભાગે દેશી રજવાડા હતા અને નવાબો હતા અને રજવાડા અને નવાબોની અણબનાવ અને આ પરિસ્થિતિનો અંગ્રેજોએ સરસ મજાનું કંઈ બિલાડી અને વાંદરાની રોટલી અને બિલાડીની કથા જેવું કર્યું અને એમણે એ મોકાનો ફાયદો આપણા અંદરના સંતોષનો ફાયદો અંગ્રેજો બરાબર ઉઠાવ્યો અને બધાને અંદર એ રીતે કર્યા અને છેવટે બહાદુર શાહ સુધી પહોંચ્યા અને એમને કેદ કર્યા, રંગૂન મોકલી દીધા. એમના 2 બાળકોને એમની સામે રટલ કરી દેવામાં આવ્યું અને બહાદુર શાહ પોતે જેલમાં એ શહીદ થયા. એ આખી કથા બીજા પ્રકરણમાં છે. પછી બેગમ હજરત મહલ, નાના સાહેબ. આ વિપ્લવનો સૌથી મહત્વનો મને વાંચ્યા પછી મને એવું લાગ્યું કે નાના સાહેબ પછી બાજીરાવ જે રીતે આખા વિપ્લવને એક શું કહેવાય એને પ્રવાહ આપ્યો, વેગ આપ્યો. એ ક્રાંતિ ત્યાંથી જે શરૂ થઈ એ છેક સુભાષચંદ્ર બોઝ સુધી દિલ્હી ચલો જે નારો એમણે જાપાનથી આપ્યો કે દિલ્હી ચલો આઝાદી ખોજને ત્યાં સુધી ચાલ્યો. મહારાણી લક્ષ્મીબાઈ, મૌલવી અહેમદ શાહ, મંગલ પાંડે, હનુમંતસિંહ, કુંવરસિંહ, જોરાપુરનો બાળરાજા, તાત્યા ટોપે, ઉકાગુરુ અને ચેલા, શ્યામજી કૃષ્ણ વર્મા, માદામ કામા, સરદારસિંહ રાણા, વિરેન્દ્ર ચટ્ટોપાધ્યાય, મદનલાલ ઢીંગરા, સુરેન્દ્રનાથ બેનર્જી, લાલા લજપતરાય, લોકમાન્ય તિલક, બિપિનચંદ્ર પાલ, ચાપેકર બંધુઓ,
નાટુભાઈ, વિનાયક સાવરકર, રવિન્દ્રનાથ, બંકિમનાથ, આનંદમોહન બસુ, બ્રહ્મબાંધવ ઉપાધ્યાય, ઉપેન્દ્રનાથ દત્ત, શ્રી અરવિંદ, વિદ્યાર્થી સુશીલ કુમાર, બારેન્દ્ર ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, સત્યેન્દ્ર બખુ, કાનાઈ દત્ત, જતીન્દ્ર વાઘ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મૌલવી બરકતુલ્લા, રાસ બિહારી બોઝ, એન રોય, અવધ બિહારી માલ મુકુંદભાઈ, પરમાનંદ, લાલા હરદયાસ, ગદર પાટી, કામાગાટા મારુ અને તોષા મારુ, ગુરુદત્ત સિંહ, પિંગલે, કરતારસિંહ, પંડિત જગતરામ, સરદાર પૃથ્વીસિંહ, પ્રતાપ ચારણ, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, સચિન્દ્ર સાન્યાલ, જન્યાલવાલા બાગ, ભગતસિંહ, જતીનદાસ, ભાભી દુર્ગાદેવી, ભગવતી ચરણ વોરા, રોશન મહેરા, શંભુનાથ, ઉદ્યમસિંહ ઉર્ફે રામ મોહમ્મદ સિંહ, સૂર્ય સેન, પ્રીતિલતા સેન, કલ્પના દત્ત, ગાંધીજી, અસહકાર સત્યાગ્રહ, દાંડી કૂચ, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ, અબુલ કલામ આઝાદ, સરહદના ગાંધી, સુભાષ બાબુ, આઝાદ હિંદ ફૌજ, ચલ્લો દિલ્હી, ક્વિટ ઇન્ડિયા, કસ્તુરબા, મહાદેવભાઈ, જયપ્રકાશ નારાયણ, વિનોદ કિનારીવાલા, માતંગીના હાજરા અને છેલ્લે 1947 મુક્તિનું પ્રભાત. આ આટલાનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે સ્વાભાવિક છે કે આમાંના ઘણા બધા નામ એ 1900 પછીના, પણ 1900 પહેલા જે 1857 શરૂ થયો એમાંના ઘણા બધા નામ હજી આમાં આ લેખમાં નથી, એવા અંદર આપેલા છે. એની અંદર એટલી બધી આપણે આખી બુકને વાંચીએ છીએ ત્યારે આપણને એક નવાઈ એવી લાગે છે કે લોકોના મનમાં એ ઘડી એક ઉદ્દેશ હતો આખા દેશનો. લોકોને સવાર સાંજનું ભોજન ના મળે તો ચાલી શકે, પોતાના બાળકોનું શું થશે એની કોઈ ચિંતા નહોતી, અને વિશેષ કરીને પોતે શા માટે આ કરે છે એની કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર દરેકના મગજમાં એક જ વાત હતી કે કોઈ પણ રીતે અમને આઝાદી જોઈએ છે, સ્વાધીનતા જેવું બીજું કોઈ સુખ નથી. અને એ સ્થિતિમાં એટલા બધા લોકોને અંગ્રેજોએ 1857ના વિપ્લવ, મંગળ પાંડેની જે ઘટના ઘટી જેમાં ગાય અને સુવરની ચરબી કારતૂસોને લગાડવામાં આવી અને એ જે વાત ફેલાઈ, મંગળ પાંડે એનો વિરોધ કર્યો, અને વિરોધ કર્યો એટલે તરત જ એમને કેદ કર્યા, એમને પછી એટ એ ટાઈમ શૂટ કર્યા, એમને કેદ કર્યા અને એમને જાહેરમાં ફાંસી આપી. ત્યારથી ફાંસીનો જે સિલસિલો અંગ્રેજોએ શરૂ કર્યો, અને એ મંગળ પાંડે 1857નો વિપ્લવ શરૂ થવાનો હતો એના પહેલાં આમ પણ પોતે સૈનિક જ હતા એટલે ગુસ્સામાં આવીને એને, અને ત્યાર પછી જે ખબર પડી અંગ્રેજોનો કે આ રીતે આખા દેશની અંદર આ વાત ફેલાઈ ચૂકી છે કે આ તારીખે ચળવળ થવાની છે, અને પછી અંગ્રેજોએ જે તે સમયના જનરલોએ જે દેશમાં કત્લેઆમ ચલાવી, આપણને એમ થાય કે અત્યાર સુધી આ બધી બાબતો આપણી સામે કેમ નથી આવી. આટલા બધા ગામના ગામ કોઈ 5-25 જણને ભેગા કરે, એક ઘરમાં પૂરી દે અને દરવાજાની અંદર એક જણ આવી મશીન ગન ચાલુ કરે અને બધાને પૂરો કરી દે. 100 જણને ભેગા કરે અને કોઈ એક ઘરમાં પૂરી દે અને ત્યાં આગ લગાડી દે. કોઈ એક કૂવો શોધી કાઢે અને બાંધીને બધાને કૂવામાં ભરીને ઉપર માટી પૂરી દે. સાહેબ, આવું તો તમે આ પુસ્તકના પાને પાને તમને મળશે. જેમ આપણે વોટરમેલનની વાત કરી, તરબૂચ કાપીએ એમ લોકોને, બાળકોને, સ્ત્રીઓને, બહેનોને ગમે તે રીતે કાપી નાખવાના. અંગ્રેજોને મન જાણે આઝાદ ભારતના લોકો એટલે એમના માટે એ મજાક પણ કરતા. એવી મજાક કે આજે તોપના મોઢે આટલા ને મજા આવે, એ રીતે આટલા નીકળી ગયા. એટલે શું કરે, તોપના મોઢા ઉપર માણસોને બાંધે ને પછી તોપ ફોડે. તમે કલ્પના કરો સાહેબ, કેવી રીતે તમે લડી શકો. અને છતાં લોકો લડ્યા. જે પણ રસ્તા મળે ને ઝાડ પર લટકાવી દે કે બીજા આવતા જતા જોઈએ ને, અને છતાં પણ એ સમયના લોકો નો ઉત્સાહ સહેજે ન ઓસર્યો. એનું કારણ આ જે મેં નામ લીધું એ ક્રાંતિવીરો હતા. આ એવા ક્રાંતિવીરો હતા કે જેમણે એવું નક્કી કરેલું કે આ લોકો જેટલા આપણને મારશે આપણે ફરી જન્મ લઈશું, પણ આપણે એક વખત તો આ કરવું છે. અને માત્ર ને માત્ર ભારત દેશમાં જ નહીં, સરદારભાઈ એવું બન્યું કે અંગ્રેજોએ આવીને અંગ્રેજી શિક્ષણ શરૂ કર્યું. અંગ્રેજોનો આશ્રિત યુદ્ધ હતો, એમને તો કારકુનો જોઈતા હતા કારણ કે એ તો આવ્યા હતા ઓછા, અને રાજ કરવું તો આખા દેશ પર માણસો લાવવા ક્યાંથી, એટલે આપણા વાળાઓને ભણાવવાનું શરૂ કર્યું.
પણ એમાં એક ઈશ્વરે એવી કૃપા કરીને આમ પણ ભારત દેશનો ઇતિહાસ તમે જોશો તો આધ્યાત્મિકતાને વરેલો દેશ છે. કદાચ મુઘલો પછી ભારત દેશને કોઈ વધારે પડતો સંઘર્ષ કોઈ સાથે કોઈ પ્રજા પર કરવો પડ્યો હોય તો અંગ્રેજો સામે કરવો પડ્યો. અચ્છા, મુઘલોની એક બાબત સારી એ રહી કે એ લોકો લૂંટીને ધન ઓછું બહુ ઓછું બહાર લઈ ગયા. એ લોકો અહીં સ્થાયી થયા અને વર્ષો સુધી એમને શાસન કર્યું. એટલે દેશની સંપત્તિ કમસે કમ દેશમાં રહી. પણ અંગ્રેજોએ માત્ર ને માત્ર દેશને ચૂસવાનું જ કામ કર્યું. અહીંથી સંપત્તિ લઈ ગયા અને પછી શું કર્યું આપણે સૌ જાણીએ છીએ. તો આ બાબત સાવરકરે શ્યામજી કૃષ્ણ વર્માએ ત્યાંની પાર્લામેન્ટમાં ઉભા થઈને કરી. શ્યામજી કૃષ્ણ વર્મા ભણવા ગયા, સંસ્કૃતના વિદ્વાન હતા. એમને સંસ્કૃત માટે એમને વિદેશમાં વિલાયત લઈ ગયા અને કાર્યક્રમમાં બધા વિદ્યાર્થીઓ બેઠા હતા. એમાં એક હિન્દી વિદ્યાર્થીને જોયા એટલે એના વડાપ્રધાને એમને ઊભા કર્યા અને પૂછ્યું કે ભાઈ, ભારત દેશમાં અમારી અંગ્રેજ શાસન ચાલી રહ્યું છે તો અમારી અંગ્રેજીની ના વહીવટમાં ભારતની જનતાને શાંતિ તો ચિંતું છે ને? એટલે એમણે કહ્યું, હા સાહેબ, આમ જોવા જઈએ તો અમારા નવાબો અને રાજવીઓ કરતાં થોડીક છૂટછાટ વધારે છે. પણ ફરક એટલો છે સાહેબ કે અમારા રાજવીઓ કે નવાબો એ જે સંપત્તિ છે અમારા દેશની સંપત્તિ અમારા દેશમાં છે. કમનસીબે તમારા અંગ્રેજો અમારા દેશની સંપત્તિ અહીં લાવી રહ્યા છે અને અમે લોકો અમારા દેશમાં ભૂખે મરી રહ્યા છે. આ જાહેરમાં એમણે કહી દીધું અને એ એટલું સાંભળ્યું કે એમની બાજુમાં બેઠેલા અંગ્રેજે એમના પર પ્રહાર કર્યો. એમના પર પ્રહાર કર્યો એટલે બીજા શ્યામજી કૃષ્ણ વર્માના મિત્ર હતા, એણે પહેલાને પકડવાની કોશિશ કરી. ત્યાં આ લોકો શું પોતાની સાથે હથિયારો ઓલરેડી જ રાખતા. એમને ખબર હતી કે આ જ કામ કરવા નીકળ્યા છે એટલે પછી ડરવાનું શું કામ? પણ પેલા દબાઈ દઉં તું હમણાં રહેવા દે. અને ત્યાંથી શ્યામજી કૃષ્ણ વર્માએ સક્રિય આંદોલન શરૂ કર્યું. એટલે મેં અમને કહ્યું કે મને 4 જણના વિશેષ 2-5 મિનિટ વાત એટલા માટે કરવાની છે કે મારી દ્રષ્ટિએ 4 આ પુસ્તકના આધારે કહું છું કે 4 વ્યક્તિઓ એવી રહી કે જેમણે બહુ ક્રાંતિકારી કામ કર્યા. એમાં સૌથી પહેલા શ્યામજી કૃષ્ણ વર્મા. શ્યામજી કૃષ્ણ વર્માએ ભારત દેશમાં તો ચળવળ ચાલતી જ હતી. અહીં તો દરેક રાજ્યમાં, દરેક પ્રાંતમાં, દરેક ગામમાં આવા ક્રાંતિવીરો હતા જ અને એ એમનું કામ કરતા જ હતા. પણ શ્યામજી કૃષ્ણ વર્માએ વિદેશમાં જેટલા ક્રાંતિકારીઓ થયા એમાં સૌથી પહેલા એમણે વિદેશમાં ક્રાંતિ શરૂ કરી. અને વિદેશોમાં માત્ર ઇંગ્લેન્ડમાં જ નહીં, બાકીના દેશોમાં પણ જેટલા આપણા ભારતીય જે બેરિસ્ટર થવા માટે કે ભણવા માટે જે ગયા હતા એ બધાએ, મેં આગળ કહ્યું એમ કે આપણને અંગ્રેજી ભણાવી અને એના આધારે આપણે પછી વિદેશોમાં જઈને આગળ ભણવાનું વિચારી શક્યા. તો એ વિચારી શક્યા એની પાછળનો લાભ એ થયો કે આપણા લોકોએ ત્યાં જઈને આઝાદી શું છે જોઈ. એ ગામડાનો માણસ શહેરમાં આવે સ્વાભાવિક રીતે ઘણું બધું વિશેષ જોતો હોય. એ રીતે અહીંયા અંગ્રેજોના શાસનમાં સદંતર ગુલામ ભોગનારા વ્યક્તિઓ જ્યારે બહાર ગયા ત્યારે એમને જોયું કે આ તો આપણા ઘરમાં જલસા કરે છે અને આપણા ત્યાં આવીને આપણને આ રીતે દબાવે છે. તો ત્યાંથી ધીરે ધીરે એક જુદા પ્રકારની ક્રાંતિ શરૂ થઈ અને એ બૌદ્ધિક ક્રાંતિ અને સીધી શસ્ત્રાસ્ત્રની ક્રાંતિ શ્યામજી કૃષ્ણ વર્માએ શરૂ કરી. ઘણી બધી લાંબી વાતો છે પણ ઉગાવી દો એટલા માટે કે આપણી પાસે સમયની પણ મર્યાદા છે. એમણે એક કામ મહત્વનું એ કર્યું કે શિષ્યવૃત્તિ ઊભી કરી ભારતમાંથી વિદેશમાં ભણવા જનાર વિદ્યાર્થીઓ માટે તે સમયે. અને એમણે જો શરૂઆતની અંદર એમની જે શિષ્યવૃત્તિ હતી એ બધી, કારણ કે એમને નોકરી કરેલી એટલે એમની પાસે ભણતું હતું જ અને ઘણા બધા સંસ્થાઓ પણ ચલાવતા હતા. અભિનવ ભારત નામનું એમને પ્રકાશન પણ શરૂ કર્યું. ઘણી બધી પત્રપત્રિકાઓ પણ લખવા માંડ્યા હતા. એટલે એમની પાસે જે ફંડ હતું એમાંથી એમને શિષ્યવૃત્તિ ઊભી કરી. આશય એટલો હતો કે ભારતના લોકો થોડા યુવાનો અહીં આવીને ભણીને જુએ કે અહીંયા આગળ આ લોકો શું કરે. એથી કરીને એ જુદી રીતે પણ એમાં એવું લાગ્યું કે કેટલાક કદાચ એનો, તો એમણે પછી એવી શરત મૂકી એ શિષ્યવૃત્તિમાં કે અહીં મારી શિષ્યવૃત્તિથી જે કોઈ ભણવા આવશે એને અંગ્રેજોની નોકરી કરવાની નથી. ભણીને જાઓ, દેશનું કામ કરવાનું છે, ભણ્યા પછી અંગ્રેજોની નોકરી નથી કરવાની. અને એમની શિષ્યવૃત્તિ લઈને ભણનારો પહેલો વિદ્યાર્થી એટલે વીર દામોદર સાવરકરે શિષ્યવૃત્તિ લીધી અને ત્યાં પહોંચ્યા. અને ત્યાં ગયા પછી શ્યામજી કૃષ્ણ વર્મા એમને મળ્યા. ત્યાં ભીખાઈજી મેડમ, ભીખાઈજી કામા પણ ત્યાં, બીજા પણ ક્રાંતિવીરો હતા, પણ આ બંને ત્યાં આખું એમ લીડ હતા. તો સાવરકર ત્યાં ગયા પછી
એ પોતે ઇતિહાસના સ્નાતક હતા, ઇતિહાસનો એમને ખાસો રસ હતો. એટલે આ 17-18 વર્ષનો યુવાન અને વિલાયતમાં ગયા અને ત્યાંની લાઇબ્રેરીમાં એમણે સરસ મજાનું કામ કર્યું કે અંગ્રેજોની જે લાઇબ્રેરી હતી એમાંથી 1857નું વિપ્લવ અને અંગ્રેજોએ જે તે સમયે જે કર્યું હતું અહીંયા ગાડી એ બધાના રેકોર્ડ ત્યાં હતા જ. તો એ બધા જ પુસ્તકો વાંચીને એમને પુસ્તક તૈયાર કર્યું અને એ પુસ્તક એમણે પ્રકાશિત કરવા માટે એવું કહેવાય છે કે બ્રિટનના મોટા ભાગના પ્રકાશકો પાસે ગયા પણ બધાએ ના પાડી દીધી. કારણ કે આખું ક્રાંતિને લઈને લખેલું પુસ્તક હતું. પછી આ વાત છે આંજી કૃષ્ણ વર્મા અને મેડમ ભીખાઈજી કામા પાસે ગઈ એટલે એમણે વિદેશોમાં એટલે હોલેન્ડમાં જઈને પુસ્તક છપાયું. હવે હોલેન્ડમાં પુસ્તક તો છપાઈ દીધું પણ એને હિન્દુસ્તાનમાં પ્રવેશ કેવી રીતે કરાવવો? એટલે બીજો પ્રશ્ન વિચાર્યો કે એ પુસ્તક ઉપર એમણે કેટલીક પ્રસિદ્ધ અંગ્રેજી નવલકથાઓના ઉઠા ચડાવી દીધા. એટલે એવું લાગ્યું કે ભાઈ આ તો કોઈ સરસ મજાની શ્રેષ્ઠ નવલકથાઓ છે, કારણ કે કંઈક બધા તો ખોલીને જોવાના નથી અંદર શું છે. અને એમ કરીને એણે ભારત દેશમાં એ પુસ્તકનો પ્રવેશ થઈ ગયો. અને પછી તો કશું જોવાનું હતું જ નહીં. ચારે બાજુ એ ક્રાંતિવીરો એ પુસ્તકને ભગવદ્ ગીતાની જે પોતાની સાથે, કારણ કે એમાં એ માહિતીઓ આપેલી હતી કે જે માહિતીઓ દરેક જણને દેશ માટે કંઈક કરી શકે. કારણ કે આગથી એવું લખ્યું છે કે આગમાંથી શબ્દો કાઢીને જાણે પુસ્તકમાં મૂક્યા હોય એવા શબ્દો એ પુસ્તકમાં લખેલા. ભગતસિંહની ટુકડી પાસે એક પુસ્તક હતું. સુભાષચંદ્ર બોઝના જેટલાય સૈનિકો હતા બધાને પુસ્તક ફરજિયાત વાંચવાનું હતું. જેટલા ક્રાંતિવીરો થયા હતા બધા પાસે આ પુસ્તક ફરજિયાત હતું. એટલે આપણે કલ્પના કરી શકીએ છીએ કે એ 18-19 વર્ષના નવયુવાને કેટલું પુસ્તક લખ્યું હશે એ સમયમાં, અને એ કેવી રીતે કેવી દેશ પ્રત્યેની એમની લાગણી હશે કે એ લાગણીમાંથી પુસ્તક અવતર્યું હશે. અને જેણે આટલો મોટો પ્રભાવ પાડ્યો ત્યારથી સાવરકર ઉપર નજર શરૂ થઈ ગઈ. પછી વીર સાવરકરની પાછળ એમની તો આખી ઘણી બધી 1966 સુધી એ તો રહ્યા, પણ એના પહેલા અંદામાન જેલમાં વર્ષો સુધી રહ્યા. એના પહેલા અનેક લોકોને, અનેક જનરલોને એમને એમની રીતે કામ તમામ કરી નાખ્યું. ઘણા બધા દરિયા પાર કર્યા અને કેટલી જેલોમાં ગયા અને કેટલા લોકોનો સામનો કર્યો અને કેવી રીતે દરિયામાંથી ફ્રાન્સમાં પહોંચ્યા. અંગ્રેજો એમને ત્યાંથી પકડી લીધા અને પકડીને પછી ભારત આવતા હતા. વચ્ચે સ્ટીમર રોકાયું જાપાનના દરિયા કિનારે, ફ્રાન્સના દરિયા કિનારે. તો એમણે જોયું કે આ લોકો હવે તો મને છોડવાના જ નથી, એટલે સીધા બારીમાંથી દરિયામાં કૂદ્યા અને કૂદ્યા પછી સીધું સમુદ્રની દિવાલ ઓળંગી અને ફ્રાન્સમાં કૂદી પડ્યા. પરંતુ ભીના કપડાં જાય તો ક્યાં જાય? એટલે તરત પોલીસોએ પકડ્યા અને પછી એમને લઈ આવ્યા અને ફરી અહીંયા એમને કેદ કર્યા અને પછી એમને આંદામાન મોકલ્યા. અને વર્ષો સુધી એ ત્યાં આવ્યા પછી પણ આંદામાનની જેલને પણ એમણે પોતાની સાધના કોઠી, જે રીતે મહર્ષિ અરવિંદે 1 વર્ષ સતત જેલમાં રહીને જેલને પોતાનું સાધના મંદિર બનાવી દીધું હતું, એ રીતે એવું કહેવાય છે કે મહર્ષિ અરવિંદના સાક્ષાત્કાર પણ મોહનભાઈ જેલમાં થયો હતો. આઈ એમ રોંગ રાઈટ, આઈ ડોન્ટ નો, પણ મેં વાંચ્યું છે. અને મહર્ષિ અરવિંદે ઉપર લખ્યું છે કે મારા આજુબાજુ મને કશું જ નહોતું જોવાતું, મારા જે રૂમ હતો એ મારી હાઈટ કરતાં ઘણું ઊંચો હતો અને એમાંથી માંડ સૂર્યપ્રકાશ અંદર આવે. પણ નસીબ એટલું હતું કે દરવાજાની સામે એક લીમડાનું ઝાડ હતું અને ઝાડને એમ સમજતો હતો કે આ મારો કૃષ્ણ છે. અને સતત એના ઉપર કોન્સન્ટ્રેટ કરી અને મહર્ષિ અરવિંદે, કારણ કે યોગની દીક્ષા તો એમણે વડોદરામાં જ લીધેલી અને બોબના એમાં એમનું નામ આવ્યું, પછી પાંડિચેરીમાં જતા. આ બધા આપણે જાણીએ છીએ. તો એ આખી જે વાત છે એ સાવરકરની, એવી જ રીતે સાવરકરે પણ જેલની દિવાલો ઉપર કવિતાઓ લખી. સર, એ અંદામાનની જેલ કદાચ તમારામાંથી કોઈ જોઈ પણ હશે, મને નથી ખબર, પણ એવું કહેવાય છે કે એ જે જેલ છે એ જેલનો નકશો એક કેદીએ બનાવી નાખેલો. અમરીશભાઈ, અંદામાન જેલ જે છે એનો નકશો એ કેદીએ બનાવીને જે તે સમયે આપેલો કે ભાઈ કેવી ચોરને જ રસ્તો બતાવી શકે એ પરિસ્થિતિએ. અંગ્રેજોની બુદ્ધિ જુઓ કે ક્યાં પહોંચી. તો એ જેલની અંદર એમને દિવાલો ઉપર કવિતાઓ લખીને બહાર નીકળ્યા અને પછી તો આપણે જાણીએ છીએ કે આગળ એમણે શું કર્યું દેશ માટે અને 66 સુધી દેશમાં રહ્યા અને દેશની સેવા છેલ્લે શું કરી. તો વીર સાવરકર પછી મને જે મહત્વના આ પુસ્તકના આધારે એ સુભાષચંદ્ર બોઝ સાહેબ 1942 સુભાષચંદ્ર બોઝ લગભગ 1900 ની આજુબાજુ એ તો પહેલેથી જ ક્રાંતિમાં જોડાઈ જ ગયેલા હતા અને ધીરે ધીરે
એમણે વિદેશોની યાત્રાઓ શરૂ કરી. જેટલું કામ એ દેશમાં રહીને ખાસ કરીને ક્વિટ ઇન્ડિયા અને પછી એમણે દિલ્હી ચલોડ અને આઝાદી ફૌજની સ્થાપના કરી. આઝાદી ફૌજની સ્થાપના પણ એમણે જર્મનીમાં હિટલરની મદદથી કરી. અહીંયા આગળ એમણે ઘણા બધા પ્રયાસો કર્યા, પણ કદાચ એમને લાગ્યું અંગ્રેજો મને હું જે કરવા ઈચ્છું છું એ નહીં થાય, એટલે કદાચ વિદેશી ધરતી પર જાઉં. એ પહેલાં જાપાન ને પછી સિંગાપોર થઈને ટોક્યો ને એટલા બધા એ દેશોમાં ફર્યા, મને અત્યારે યાદ નથી. એટલા બધા દેશોની યાત્રા કરતાં 3.5 મહિના સુધી એ જર્મનીમાંથી જાપાન પહોંચ્યા. જાપાનમાં મજાની વાત એ છે સાહેબ, આ પુસ્તકના આધારે જે કહું છું એ બધું પુસ્તકના આધારે જ કહું છું, મને કંઈ બહુ તો મજાની વાત એ છે કે ભારત દેશને સૌથી પહેલા આઝાદ ઘોષિત તો સુભાષચંદ્ર બોઝે હિટલરની સામે કરી દીધેલો. અચ્છા, હજી મજાની વાત એ છે કે હિટલરે એને મંજૂરી પણ આપી દીધેલી અને એને સર નશીન એટલે સમયના હિન્દના તમે બાદશાહ એવું કહી શકાય એવી ઉપાધિ હિટલરે એમને આપી દીધેલી અને હિટલરે મદદ હા. અને તે ઘડીએ ત્યાં માત્ર જર્મની જ નહીં, બાકીના દેશોએ પણ સુભાષચંદ્ર બોઝને મંજૂરી આપી દીધેલી. યસ, તમે હિન્દના આમ છો. અને એમને ત્યાં ફૌજની એટલે ત્યાં એમણે આઝાદી સંઘની સ્થાપના કરી. આઝાદી સંઘ પછી તો આપણે જાણીએ છીએ કે ઘણા બધા પેલું વિશ્વ ચાલતું હતું 1914ની આજુબાજુ, 18 મે ખતમ થયું. પણ એ સમય દરમિયાન આપણા ઘણા હિન્દી સૈનિકો પણ લડવા ગયા હતા. એમાંથી એને બાકીના જે સૈનિકો એમણે ત્યાં ઉભા કર્યા. એમ કરીને એમણે આઝાદ ફૌજની સ્થાપના કરી અને આઝાદી ફૌજ માટે એમણે સમગ્ર જીવન સમર્પિત કરી. એ આઝાદી ફૌજમાં એમણે એટલા બધા સૈનિકોને એટલી સારી રીતે તૈયાર કર્યા કે એમને એવું લાગ્યું 1930 હરિપુરાનું અધિવેશન થયું મોહનભાઈ, અને એમાં એમણે ઘોષિત કર્યું કે હવે અંગ્રેજો માને એમ નથી. આમ તો 1929માં રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુએ પણ પૂર્ણ સ્વરાજની વાત જાહેર કરેલી અને કદાચ આપણે 26મી જાન્યુઆરી કે ઓગસ્ટ જે જાહેર મનાવીએ છીએ એ કદાચ એનો ઇતિહાસ ત્યાં અડે સાહેબ, પ્રભુ રાય, પણ એનો ઇતિહાસ ત્યાં અડે છે કે 26મી જાન્યુઆરીથી એટલે આપણે હજી સુધી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ. તો એમણે ત્યાંથી જે શરૂ કર્યું, સુભાષચંદ્ર બોઝે એમને લાગ્યું કે હું જર્મનીમાંથી રહીને હિન્દુસ્તાન સાથે સીધું લડવા જવું પડશે તો મને તકલીફ પડશે, એટલે સીધા ફ્રાન્સમાં આવી ગયા અને ત્યાંથી ધીરે ધીરે લડતા ભારત તરફ એમણે કૂચ કરી. મજાની વાત એ હતી કે તે ઘડી 1942ની અંદર 39થી 42માં બીજું વિશ્વ ચાલતું હતું અને ઇંગ્લેન્ડની સ્થિતિ ધીરે ધીરે નબળી પડવા માંડી હતી. આખિર કભી તો સૂર્યાસ્ત હોના ही था, તો નબળી પડવા માંડી એટલે અંગ્રેજો ચારે બાજુથી હવે અને આમે આટલા સમયથી એ લોકો પણ કોઈક ને કોઈક રીતે ભારત દેશના લોકો એને ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ અને આ આખો ઇતિહાસ ઓછી એ નહોતી કરી. તો અંગ્રેજોને પણ લાગ્યું કે હવે આ પ્રજાને આપણે વધારે સમય ન રાખી શકીએ. તેમ છતાં ચર્ચિલ અકળાતા હતા. ગાંધીજી જાય મળવામાં તો ગમે તેમ બોલે, એમને ગમે તેવા શબ્દો જે પણ આપણા હિન્દીઓ એમને મળવા જાય એમને ગમે તેમ બોલે. એટલે સુભાષચંદ્ર બોઝે વિચાર્યું કે આ રીતે નહીં માને, તુમ મુજે ખૂન દો મેં તમે આઝાદી શરૂ કરી દીધું એમણે. અને પછી આપણા વીરો ધીરે ધીરે ભારત દેશ ઉપર લડત શરૂ કરી દીધી. થોડા ઘણા પ્રદેશમાં વિજય પણ મેળવી દીધો, પરંતુ બન્યું એવું આ બાજુ ગાંધીજીએ હિંદ છોડો ચળવળ 1942 એમણે પણ જાહેર કરી દીધું કે હવે આ પાર કે પહેલે પાર, હવે મને આઝાદીથી ઓછું જરાય ન ખપે, આ પાર કે પહેલે પાર ગાંધીજીએ જાહેર કરી દીધું 1942માં અહીંયા. અને બીજી બાજુ સુભાષચંદ્ર બોઝની આઝાદી ફૌજ ઓલરેડી અંગ્રેજોની સામે ખુલ્લું યુદ્ધ જ છેડાઈ ગયું સાહેબ. અને એ યુદ્ધમાં વરસાદ પડી ગયો, બીજા બધા પરિબળો કામ કરી ગયા અને એના કારણે એ ફૌજ થોડીક ઢીલી પડી અને એના કારણે થોડુંક એમને ત્યાં રોકાઈ જવું પડ્યું. પરંતુ સુભાષબાબુ ન અટક્યા, ફરી એમને શરૂ કર્યું અને પછીની જે એમની વિદેશ યાત્રા થઈ એ વિદેશ યાત્રામાં મને લાગે છે કે એમને જે અકસ્માત થયો ને આપણે બાકીની ઘટનાઓ જાણીએ છીએ. હમણાં કદાચ અઠવાડિયા પહેલાં પણ એમના સુપુત્ર ચંદ્રમોહન બોઝે એમની વાત કરી છે, કદાચ કોઈ ગુજરાત સમાચાર વાંચ્યું હશે તેમાંથી કર્યું છે. તો આ એક મહત્વનું મારી દ્રષ્ટિએ જે આ પુસ્તકના આધારે છે તે, અને એના પછી જે નામ છે તે ચોથું નામ આપણા માટે અને ખાસ કરીને જે ક્રાંતિ અને આઝાદી
જયપ્રકાશ નારાયણ. જયપ્રકાશ નારાયણ વિશે તો કદાચ મોહનભાઈ મારા કરતાં વધારે કહી શકે, અમરીશભાઈ કહી શકે, દેવેસાહેબ કહી શકે, કારણ કે એ તો જનનેતા હતા અને એ સીધી રીતે એમણે બહુ સ્પષ્ટ કરી દીધું કે અમે લોકો આઝાદ દેશમાં, અમે અમારા દેશમાં જન્મ્યા છે ને અમે આઝાદ થવા માટે જન્મ્યા છે ભાઈ, અને અનેક લોકોના ચળવળમાં જોડવા માટે એમણે ખૂબ મોટું કામ કર્યું છે પ્રકાશ નારાયણે. આઝાદ થયા, દેશ આઝાદ થયો ત્યાર પછી તો એમણે ઘણું બધું કામ બીજું પણ સમાજ સેવાનું કર્યું અને આખી કથા તમે જાણો છો. આ સિવાય આપણે જો વાત કરીએ તો શહીદ ભગતસિંહ હોય, ચંદ્રશેખર આઝાદ હોય કે અશફાકુલ્લા ખાન હોય, હમણાં વાત કરી ઉધમસિંહ હોય, અને એના આગળ થોડા જઈએ તો મહારાણી લક્ષ્મીબાઈ હોય, આ બધા સક્રિય હતા કે જેમણે હાથમાં તલવાર સિવાય બીજું કશું પકડ્યું નહોતું. એક બાજુ એમના સામે બંદૂકો છે અને એની સામેનું શરીર છે, અને આ રીતે જે ક્રાંતિકારી લડત ચાલી આપણા દેશને આઝાદ કરવા માટેની, એ છેક 1944-45ની આજુબાજુ ચાલી, અને ત્યાર પછી ધીરે ધીરે અંગ્રેજોને એમ લાગ્યું કે હવે આપણે હિન્દુસ્તાનને વધારે સમય સાચવી શકીએ એમ નથી, એટલે એમણે જુદી ચાલ ચાલ્યા. તે સમયે કમનસીબે હિન્દુસ્તાનમાં ત્યાં સુધી આવતા ઇતિહાસની કરવટ પણ જોવા જેવી હોય છે મોહનભાઈ, કે જ્યારે દેશ મંગળ પાંડેથી જ્યારે ક્રાંતિ શરૂ થઈ, સુભાષબાબુ સાથે એમના એ જે અફસર હતા એમનું નામ હું ભૂલી ગયો, પછી યાદ આવશે. પણ જ્યારે લડવાનું હતું ત્યારે કોઈ હિન્દુ મુસ્લિમ જેવું કશું હતું જ નહીં સાહેબ. દરેક પ્રકારના લોકો, હિન્દુ, મુસ્લિમ, શીખ, બધા જ માત્ર બધાને આઝાદી જોઈતી હતી. અમને ગમે તેમ અમારો દેશ છે ને તમે અમને આપી દો, આ જ વાત હતી. પરંતુ ખબર નહીં ક્યાંથી કેવી રીતે શરૂ થયું, પણ 44-45 સુધી આવતા તો ધીરે ધીરે રાતો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રની રેખાઓ ખીચાવા માંડી, અને એવું થયું કે અંગ્રેજોને જતા એક બહાનું મળી ગયું કે અમે તમને આઝાદી આપીએ તો ખરા, પણ પહેલાં તમે તમારા ઘરમાં શાંતિ તો રાખો, તમને શાંતિથી રહેતા જ નહીં આવડશે તો તમે દેશ ચલાવશો કેવી રીતે? એને બહાનું મળી ગયું. એમ કરતાં વળી પાછા 2 વર્ષ ખીંચી નાખ્યા એમણે. પણ પછી સરદાર પટેલ અને બાકીના જે ગાંધીજીની આખી જે ટીમ હતી એમની, એમણે બધાએ કહ્યું કે ભાઈ અમે અમારું જોઈ લઈશું, તમે તમારું હવે હવેરવા માંડો. આ બાજુ એમણે મોહમ્મદ અલી ઝીણાને ચડાવ્યા, એ એમની મુસ્લિમ લીગના એ લીડર હતા, અને મોહમ્મદ અલી ઝીણાને ખૂબ સમજાયા, ન માન્યા. છેવટે ખૂબ દુઃખી થઈને, કારણ કે દેશને તમે ગુલામ ક્યાં સુધી રાખો? હવે કોઈક રીતે તો છૂટકો મેળવવાનો જ હતો, તો જતાં અંગ્રેજો પડ્યા પર પાટું મારી ગયા. એક અખંડ ભારતને 2 ભાગમાં વહેંચી ગયા, અને કાયમ માટેનું એક સળગતું લાકડું જેને કહેવાય. અમારે ગુજરાતીમાં એટલે અમારા દાહોદ બાજુ એક શબ્દ છે કળાવડો, એટલે 2 પતિ પત્ની વચ્ચે ઝઘડો ઊભો કરાવી આપે એને કળાવડો કહેવાય. એમ ઝઘડો કરાવી આપે. આ કળાવડી પ્રજાએ આ દેશ માટે એવી એક સમસ્યા મૂકી ગયા કે જે શું કહી શકીએ આપણે, અને એમાંથી એક આખી 1947માં જે કતલેઆમ ચાલ્યું, અને ત્યાર પછી આજ દિન સુધી જે સ્થિતિ, હમણાં આપણે જમ્મુની વાત જાણીએ છીએ, તો આ હજી સુધી આ ચાલી રહ્યું છે. પણ બેસિકલી આજે આપણે આઝાદ છીએ, આજે આપણે સ્વતંત્ર રીતે કામ કરી શકીએ છીએ, આજે આપણે સ્વતંત્ર રીતે આપણા નિર્ણયો લઈ શકીએ છીએ, આપણે આપણા હકો ભોગવી શકીએ છીએ. કમનસીબે ફરજો પ્રત્યે થોડા બેધ્યાન થતા જઈએ છીએ. ગમે ત્યાં પાર્કિંગ કરી દેવાનું, ગમે તેમ ગાડી મને ચલાવવાની આદત છે આ જાહેરમાં. અમારી હિન્દીમાં એક પાઠ છે મોહનભાઈ, 1 પ્રશ્ન 4 ઉત્તર. હું એ વાત કરીને પછી હું મારી વાતને પૂરી કરું છું. 1 પ્રશ્ન 4 ઉત્તર. અને હું વિદ્યાર્થીઓને એ ભણાવવામાં એક અઠવાડિયું લઉં છું. હું એમને કહું છું બેટા બીજું 2 પ્રકરણ નહીં ચાલશે તો વાંધો નથી, તમે નાપાસ થાવ, જવાબદારી મારી, પણ આ તમે ખાસ જિંદગીમાં ભણી લેજો, કારણ કે અમારા પછીની પેઢી તમે છો. એમાં એક જ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આ દેશના લોકોને એવું તો શું થઈ જાય છે કે જ્યારે નોકરી નથી મળતી, કામ નથી મળતું, ત્યારે એ તમારા ચરણ સ્પર્શ કરે છે, અને કામ મળ્યા પછી કોઈ પરિણામ કેમ નથી દેખાતું? અને એમાં એમણે સૌ મહત્વની વાત જે કરી છે, એનો પ્રશ્ન એક જ, એક પ્રશ્ન 4 અલગ વ્યક્તિઓને પૂછે છે. એમાં એક પાદરી છે, એક દેશભક્ત છે, એક નેતા છે, એક લેખક છે, પણ એ 4ની વાત એક છે. એક તો આપણને આપણા દેશ પ્રત્યે સ્વાભિમાન ઓછું થઈ ગયું છે, એક વાત એ.
બીજી વાત અકર્મણ્યતા, શ્રમ લાગો, શ્રમ ચોરી, જેને કામ ચોરી કહીએ આપણે. ત્રીજો, આપણે આપણી જાત પ્રત્યેનું જે સ્વાભિમાન છે એ ધીરે ધીરે ગુમાવતા જઈએ છીએ. તમને સાહેબ કોઈ શા માટે એમ કે દવે સાહેબ આ તમારું કામ બાકી છે, શા માટે એવું કે તમે બાકી રાખ્યું છે એટલે કે છે. એટલે દવે સાહેબનું નામ તો મારા વડીલ છે એટલે બીજા કોઈને જાણતો નથી. તો આ આપણી સ્થિતિ છે, પણ આ સ્થિતિની વચ્ચે પણ આપણે રહ્યા છીએ અને આપણા સૌની જવાબદારી છે કે આવી જ રીતે વાતો કરતાં કરતાં આપણી પેઢીને પણ આપણે આ વાતો આપતા જઈએ. મને દવે સાહેબે કહ્યું કે નિબંધ, મારો નિબંધ સંગ્રહ મારે જ્યારે નહોતું કરવું પણ ધીરે ધીરે એ તૈયાર થઈ રહ્યો છે. એમાં આ જ બધી વાતો છે કે અમે જે વતનમાં તૈયાર થયા, જે ત્યાં જન્મ લીધો, જે વતન એમને તૈયાર કર્યા, જે સંઘર્ષો એમને તૈયાર કર્યા, જે પ્રતીકો એમને તૈયાર કર્યા, એ મારા બાળકો કે મારી પેઢી ક્યારે જોવાની હતી. તો એમને આ વારસો કોણ આપશે? અને એ બધી બાબતો એમાં મેં સંકલિત કરવાનો કોશિશ કરી છે. શ્વાસ છે કે બહુ ઓછા સમયમાં કદાચ બહાર આવશે. તો વિશેષ વાતો ન કરતા મને લાગે છે કે મોહનભાઈ ઈચ્છે છે કે હવે વાતને વિરામ આપું. મને મેં શરૂઆતમાં કહ્યું તેમ કે આચાર્યને અને માઇકને બહુ નજીકનો સંબંધ અમરીશભાઈ, અને આમ પણ ક્લાસમાં જાઉં એટલે મારે 2 પીરિયડ આજે પણ દવે સાહેબ હોય છે. એ કોઈ પીરિયડ લેવા આવે અમરીશભાઈ, તમે યુ કેન ચેક કે સાહેબ ભણાવતા હોય અથવા વાત કરતા હોય તો અમારે લોબીમાં કેટલી વાર ઉભા રહેવું એમ. જ્યાં સુધી મારી વાત પૂરી ન થાય ત્યાં સુધી મારો પીરિયડ પૂરો થતો નથી. કાલે તો સ્કૂલ છૂટી ગઈ, બીજી સ્કૂલના છોકરા આવી ગયા, ત્યાં સુધી પેલા છોકરા કે સાહેબ અમારી હવે વેચ જતી રહેશે, હવે તો અમને જવા દો. તો આ છે, મને એક સરસ મજાની વાત કરવાનો અવસર આપ્યો. સૌ વડીલોનો ખૂબ ખૂબ આભાર. અને મારી વાતમાં ક્યાંક કોઈક માહિતી દોષ આવ્યો હોય, કોઈ રજૂઆતમાં કોઈ ભૂલ થઈ હોય તો દરગુજર કરશો. ધન્યવાદ, આભાર. લગભગ 90 વર્ષનો આઝાદીનો બુલંદ ઇતિહાસ, એના વિશે ઘણી બધી માહિતી આપી. રમણલાલ સોની 96 વર્ષ જીવ્યા. વડોદરામાં રમણલાલ શાહ હતા. રમણલાલ શાહ પણ બાલ સાહિત્યના સર્જક હતા અને નવજીવન, આજની તારીખે પણ બાજવાડામાં નવજીવનની ખડકી એવું બોર્ડ મારેલું છે. ત્યાં રમણલાલ શાહ રહેતા હતા અને બાલ સાહિત્યનું સર્જન કરતા હતા. રમણલાલ સોનીએ તો ખૂબ સરસ કામ કર્યું છે. 1857નો જે વિપ્લવ શરૂ થયો મંગલ પાંડેથી, પિક્ચર પણ ઉતર્યું પછી તો, પણ અંગ્રેજોએ ચાલાકી કરી અને એને રેવોલ્યુશન સતત ના આપ્યો. એને મ્યુટિની, તો ખાલી છમકલું હતું, બરવો હતો, ખાલી અંદરનો વિદ્રોહ હતો એવું નામ આપી દીધું. પણ દેશ આખો જાણી ગયો કે આ રેવોલ્યુશનની શરૂઆત છે. અને એના મૂળિયા છે સયાજીરાવ ત્રીજા સુધી જાય છે. આપણા મહારાજા સાહેબ સયાજીરાવ થર્ડ, એમણે તો ભવિષ્ય વાંચ્યું હતું કે હવે ટૂંક સમયમાં આઝાદી પ્રાપ્ત થવાની જ છે. આઝાદી પ્રાપ્ત થતાં પહેલાં 8 વર્ષ પહેલાં એ ગુજરી ગયા, પણ એમણે 10 વર્ષ બાકી હતા આઝાદીના. એમણે કહ્યું હતું કે હવે અંગ્રેજો જાય છે, 100% વાત છે, અને આઝાદી ભારતને મળે છે. जिंदा रहने के मौसम बहुत है मगर जान देने की रुत रोज आती नहीं. આ સ્પિરિટ હતો કે જીવવા માટે તો બહુ બધા વિકલ્પો મળી રહેશે, બહુ મોસમો આવશે, પણ મરવા માટેની જે ઋતુ એ રોજ નથી આવતી. આપણે ઇતિહાસ जिंदा रहने के मौसम बहुत है मगर जान देने की रुत रोज आती है. એક વાત છે. અને એ બહુ સરસ વાત એમણે જે વાત કરી બહાદુર શાહ જફરની, બહાદુર શાહ જફરને બહુ ક્રૂર રીતે મારવામાં આવ્યો છે અને એને ગીતો ઉપર લખ્યું. બહુ સરસ ગઝલકાર હતો. લગતા નહીં હે દિલ મેરા ઉજડે દયા, એ એણે કરેલું. અને કિતના હૈ બદનસીબ જફર દફન કે લીએ દો ગઝ ઝમીન ના મિલી ઓએ યાર કે. ત્યાં મળવું છે, ભારત દેશમાં મારે મળવું છે, ત્યાં મને કબ્રસ્તાનની 2 ગજ જમીન પણ મારા નસીબમાં નથી. આ
બધી બહુ જ જ્વલંત વાતો છે. કોઈ પણ એવું કહે કે ભારતને એમને આઝાદી મળી છે, અહિંસક રીતે મળી છે, તદ્દન ખોટી વાત છે. દરેક જગ્યાએ સમર્પણ, ત્યાગ અને ક્રૂરતા પ્રાપ્ત કરીને આઝાદી હાંસલ થઈ છે. એમને નથી થઈ. અને અનેક લોકોએ બલિદાન આપ્યા છે. કેટલાકને તો નામ નિશાન નથી આપણને, પણ આ બહુ જ અદ્ભુત વાત છે. મેઘાણીજી પણ આઝાદી આવતા પહેલા ગુજરી ગયા, એટલે તો આપણે પણ કેટલું બધું લખ્યું. સ્વતંત્રતા એ જેવી તેવી વાત નથી, બહુ સુંદર વાત છે. ભલે આપણે ડેમોક્રેસીના નામે એને અમુક રીતના ના સમજી શક્યા હોય, આપણી કમનસીબી છે, પણ આટલું સુંદર તૈયારી કરી. અને ઓગસ્ટ એ ક્રાંતિનો મહિનો છે, અને ઓગસ્ટમાં આવા બધા પુણ્ય સ્મરણ આત્માઓ, મહાત્માઓ, એમના નામની સાથે આપણે કાનને પવિત્ર કર્યા, એ બદલ ભરતભાઈનો આભાર માનીએ છીએ. હલો, મારે 2-3 વાત એ કરવી હતી. એક તો ચંદ્રશેખર આઝાદ છે તે કેવી સરનેમ બની ગઈ હતી કે માણસો પોતાના પિતાનું નામ નહીં, ભટક નહીં, કશું નહીં, નામ અને આઝાદ. આઝાદ એટલે સ્વતંત્ર, પોતાની જાતે પોતે સ્વતંત્ર. વીર સાવરકરની સાહેબે બહુ સરસ બધી વાતો કરી. અંગ્રેજીનું પિક્ચર મેં 2 વાર જોયું, અને ડૉક્ટર શરદ ઠાકરે સિંહ પુરુષ એ ચોપડી બહુ સરસ લખેલી છે. બીજું બંગાળની વાતો કરી, ને બંગાળમાં જે શરૂઆતમાં જે થઈ, ખરેખર ક્રાંતિને બધા ચળવળ બધે ગુજરાતમાં એ બધું છે તે બંગાળ લોકો જ બધા લાયા. શ્રી અરવિંદના નાનાભાઈ બારીન ઘોષ કરીને હતા, અને આપણા વડોદરાની અંદર ઠેર ઠેર અખાડા, છોટુભાઈને જે બધા પુરાણી બધા થયા એ બધા ને એ લોકોએ શીખવાડે, બારીન ઘોષે બધા. અને અખાડા આપણા ઠેર ઠેર પોળો લગતે બધા થવા માંડે. બીજું આપણે હવે દાહોદ ગયા હતા, તો ત્યાંથી આપણે જે જમીનબેને છે તે ચોપડીઓ આપી હતી. શ્રી ભરતભાઈ, આ ડાંગલે દીવો, હા, એમને બહુ સરસ લખેલું છે. એક લેડીઝે એને એની મિત્રને ખરાબ રીતે જો એ કર્યું તો એને મારીને એની બંદૂક છૂટી લીધી અને એને ભગાડી દીધો. એ બંદૂક એને પકડી રાખી, સાચવી રાખી, અને પછી એ બંદૂકનો ઉપયોગ એને અંગ્રેજો સામે કરવા મળે, એ પણ શીખી ગયા. આ બધું છોકરીની વાત છે. બહુ સરસ લખાણ કર્યું છે. સ્વદેશી પાર્ટી દાહોદના અંદર સ્વદેશી પાર્ટી ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ ગ્રુપ લીડર, હા, એમને સરકારે એવોર્ડ આપેલો. ખેર એમને નક્કી ક્યારેક આખું વ્યાખ્યાન રાખવું પડે, એ આટલા વાત નહીં થાય. અને એમનો ચહેરો બહુ જ એ જ કહું છું કે એક તમે આખું આગળ જીવનનો પરિચય આપી શકો. હવે મારી પાસે અત્યારે 2 ચોપડી છે. સ્વાધીનતા સંગ્રામ, શ્રી વસંતભાઈ છે ત્યાં ગાંધીનગરમાં કંઈક એનો પ્રોગ્રામ હતો, અને 75 શૂરવીરોનું લખેલું છે. બહુ સરસ સંકલન કરેલું છે. જે આ છે ને આપણને સરકારે દરેક સ્કૂલોમાં પણ હા, બહુ સરસ ચોપડી લખેલી છે. અને નીચે બધા બહુ સારા સારા વાક્યોનું એમણે લોકોએ સ્વાતંત્ર્ય વીરો માટે લખેલું છે. વાસ્તવની બીજી છે આઝાદીના અમૃત યાત્રી, આ મનરભાઈ શાહ, આપણા જનજાગૃતિ અભિયાન, એમને પણ બહુ સરસ કવરઅપ કરેલું છે. એ પણ ચોપડી વાંચવા જેવી છે. છેલ્લે ઉધમસિંહ, એમનો જન્મ 26મી ડિસેમ્બર 1899માં થયો હતો, અને એમને જુલાઈ 1940માં ફાંસી આપવામાં આવી. આ ભાઈના નામનું એક યુપીની અંદર ગામ બનાવ્યું, ઉધમસિંહ ગામ. છેલ્લા લાસ્ટ એ કે જેને જે કંઈ પૂરક માહિતી આપવી હોય તો આપી શકે છે, પણ 2-3 મિનિટમાં જરાક કવર કરો પ્લીઝ. નવા હશે. ફોર એક્ઝામ્પલ, ફાંસીઓ વર્ડ ગુજરાતમાં જ છે. આણંદ જિલ્લાના રાસ અને ઝારોળાની વચ્ચે જે મહીસાગરના કોતરો ખરા ને, ત્યાં 1942ની વાત છે, ત્યારે બહુ વિશાળકાય વડ હતો. તો એ અંગ્રેજ લોકો એ વડને
ફાંસી વોર્ડ તરીકે ઓળખાતા હતા. અને ત્યાં આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ, પછી એ ધારાળા હોય કે કોળી હોય કે પછી એની કોઈ પણ જે ફાઇટર્સ હોય, ફ્રીડમ ફાઇટર્સ, એ બધાને ત્યાં ફાંસી આપવામાં આવતી. એટલે સ્થાનિક લોકોને ફાંસી વોર્ડ પાડેલું. આજે પણ એ ફાંસી વોર્ડ તો થોડુંક બહુ કટિંગ થઈ ગયો છે, એના ટોઠા જેવું દોરેલું છે, અને ત્યાં એ જે સ્વાતંત્ર્ય વીરો એની નાની 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 ખાંભીઓ બનાવેલી છે ઝારોળા અને રાસની વચ્ચે. નંબર 2, આણંદથી પેટલાદ વચ્ચે એક નાનું ગામ આવે છે અડાસ. તો 1942ની ઓગસ્ટમાં 8મી તારીખે વડોદરાના જ વિદ્યાર્થીઓ, પછી મહેસાણાના અને વિરમગામના બધા વિદ્યાર્થીઓ વડોદરાથી રેલવે પર ચડ્યા. આની માહિતી મળી અંગ્રેજ સરકારને, એટલે એમણે આણંદની પાસે આ લોકોને ઝડપી પાડ્યા. એ લગભગ 25 વધારે 21, 22, 25 વર્ષની ઉંમરના યુવાનો હતા. ભાદરણા મંગળભાઈ, પછી રાસના મોતીભાઈ અમીન, પછી ડુંગળી ચોર, રણછોડ ડુંગળી ચોર, આ બધા ઘણા બધા. તો આ બધાને ખેતરમાંથી દોડતા ફસાવીને ફાયરિંગ કર્યું, અને એમાં અડાસના રેલવે સ્ટેશનની સામે આ લોકો શહીદ થયા. જો આજે આણંદથી એ ભાદરણ તરફ જતા વચ્ચે બહુ વિશાળ જે જલિયાવાલા બાગની ખાંભી છે એટલી જ ઊંચી આ ખાંભી છે. અને ત્રીજી વાત, માનગઢ હિલ, ગોવિંદ ગુરુ રાજસ્થાનના મૂળે વણઝારા, અને એમણે ધાર્મિક કથા વાર્તા સ્થાનિક આદિવાસીઓને, એટલે સંતરામપુર અને રાજસ્થાનની બોર્ડરની વચ્ચે માનગઢ હિલ આવી છે. અને ત્યાં કથા વાર્તા શરૂ કરી એટલે આદિવાસીઓ થોડા સુધારવા લાગ્યા. પણ એમાંથી નાના નાના રાજાઓ રજવાડા સાહેબ આ લોકો આદિવાસીઓ સુધરી જશે તો અમારો જે બિઝનેસ, અમારી પકડ એ જતી રહેશે. એટલે અંગ્રેજો અને સ્થાનિક રાજાઓએ, સંતરામપુરનું નામ એ સમયે સૂંથ નામનું રાજ્ય હતું, સૂંથ, તો એ રાજાઓએ ભેગા મળી અને આ ગોવિંદ ગુરુને ફસાવ્યા, અને એમને આ હિલ એટલે માનગઢ હિલ સામે ફાઇટ ચાલુ કરી. રાત્રે કથા વાર્તા ચાલે, અને એમાં એક સામટા 1500 આદિવાસીઓને ફાયરિંગમાં મારી નાખ્યા. એઝ લાઈક જલિયાવાલા બાગ. ગોવિંદ ગુરુને તો જેલમાં પૂરી દીધા, અને આઝાદી મળ્યા પછી છૂટ્યા, અને લીંબડી એટલે કે દાહોદ તાલુકાનું, દાહોદ અને ઝાલોદ વચ્ચે નાનું ગામ લીંબડી, ત્યાં ટીટોઈ નામનું ગામ છે, ત્યાં એમને સમાધિ આપવામાં આવી. આવા તો ઘણા બધા, હા કંબોઈ ગામ એમને સમાધિ આપવામાં આવી. આવા તો ઘણા બધા. વિનોદ કિનારીવાલા 8મી ઓગસ્ટ 1942 ગુજરાત કોલેજમાં આ આંદોલન શરૂ થયું. સૌથી આગળ વિદ્યાર્થીઓ, પાછળ વિદ્યાર્થીઓ, અને એ સમયે જે ફાયરિંગ કર્યું એના કારણે વિનોદ કિનારીવાલાએ એ અંગ્રેજ સોલ્જરની સામે જેમ કહ્યું, તમે બાયલાઓની જેમ તમે શા માટે કન્યાઓ પર ફાયરિંગ કરો છો? આ ઉભો. એમણે પોતાના બટન ખોલી નાખી શર્ટના, અને સામે છાતી હાથમાં તિરંગો, અને એ જે ગોળી ખાધી 8મી ઓગસ્ટ 1942. આજે પણ ગુજરાત કોલેજમાં 8મી ઓગસ્ટે કોલેજના મિત્રો એ સમાધિને ફૂલમાળા ચડાવે છે, અને 10મી ઓગસ્ટે વીર કિનારીવાલાના પરિવારજનો આ આઝાદીના લડવૈયાને, એ હુતાત્માને શ્રદ્ધાંજલિ આપે છે. 2014નો સાધના અંક સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આખો દરદાર ગ્રંથ છે મારી પાસે, જેમાં બધી બહુ જબરદસ્ત ડિટેલ્સ આપેલી છે. તો પ્લીઝ જો કોઈને જરૂર હોય તો મને કહેજો, ચોક્કસ આપીશ વાંચવા માટે. મને સાંભળ્યો, થેન્ક યુ, ધન્યવાદ. રાજેશભાઈ ખબરગીરી કરશે. અને મેં જોયેલું, આજે મને જાણે ફરી વિરાંજલિ જોતો હોઉં ને એવું લાગે. એટલે ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર. સૌથી પ્રથમ તો આટલી સરસ તૈયારી કરી, અને એક બહુ સરસ, થોડો ઇમોશનલ થઈ ગયો કે શહીદોને આ રીતે યાદ કરાવવા. બહુ
હા, ને એ વખતની પરિસ્થિતિ ખાલી મનોમન કલ્પના કરીને અત્યારે શબ્દો આપણા ખોરવાઈ જાય છે. તો જે લોકો પર એ બધું વીત્યું હશે એ તો કઈ રીતે ને શું એ લોકોએ સહન કર્યું હશે એ કલ્પનાનો વિષય છે. પણ એનીવે ફરી આટલા સરસ વિષય પર તૈયારી કરી બોલવા બદલ આભાર ભરતભાઈ. સરસ પ્રવચન ગોઠવવા બદલ આયોજકોનો આભાર. અને એક આટલા વરસાદી વાતાવરણમાં પણ તમે બધા આવ્યા એટલે આપ સૌનો પણ આભાર. અને દેશભક્તિની એક આખી ગઝલ તો નથી મારી પાસે, પણ એક ગઝલનો મક્તા જે છે એ રજૂ કરું છું કે કર જતન તું માતૃભૂમિનું એમ તું દિલથી હવે, કર જતન માતૃભૂમિનું એમ તું દિલથી હવે, કે રાખ થઈ એમાં જ ભળવાનો, રાખ થઈ એમાં જ ભળવાનો, તું કાલે છે બકા, આમ ચાલે તેમ ચાલે બધુંય ચાલે છે બકા, સુખની સાથે આ જીવનમાં દુઃખ માલે છે બકા. શ્રી મોહનભાઈ, હવે આટલું સરસ વક્તવ્ય આપ્યું છે. હવે અંત આપણે જનગણની કરો છો, વંદે માતરમથી કરો છો. મોહનભાઈ શું કહે છે? स्कॉट साउथ एक साथ राष्ट्रगीत शुरू करेंगे. जनगण अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाए तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय आजाद हिंद, जिंदाबाद, भारत माता की जय हो, वंदे वंदे